જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. ચલો ફટાફટ જોડાઈ જાઓ અને એક વખત મને વોઇસની કન્ફર્મેશન આપી દો. વેલકમ ટુ ઓલ. યસ, હેલો. વોઇસ ઓકે છે? મને એક વખત વોઇસની કન્ફર્મેશન આપી દો. આજે આપણે જીપીએસસી, સ્પેસિફિકલી મારો સબ્જેક્ટ છે ભૂગોળ. હું તમને થોડી સ્ટ્રેટેજી એના માટેની કહીશ, બટ હા, હું તમને આખી જીપીએસસીની સ્ટ્રેટેજી કહીશ કે ભાઈ પ્રિલિમ પાસ કરવી છે આપણે તો જીપીએસસીમાં કઈ રીતે તૈયારી કરવી જોઈએ. ચલો ફટાફટ જોડાઈ જાઓ. ઓકે, થેન્ક યુ. સૌથી પહેલા મિત્રો એક વસ્તુ કહીશ, અગર તમે ફ્રેશર છો અને અગર ફ્રેશર નહીં ને એક્સપિરિયન્સ પર્સન છો, બરોબર, અને કદાચ 2-3 વર્ષથી મહેનત કરો છો તો પણ રહી જાઓ છો, 2 વર્ગ છે અહીંયા. તો જે લોકો ફ્રેશર છે એના માટે પહેલી એડવાઇસ કે મિત્રો સૌથી પહેલાં તમને શું ખબર હોવી જોઈએ? સિલેબસ ખબર હોવી જોઈએ. જો આપણને સિલેબસ નથી ખબર, સિલેબસ આખો યાદ હોય, ગોખેલો હોય, મગપ કરેલો હોય એ જરૂરી નથી, પણ સિલેબસને આત્મસાત કરવો જરૂરી છે. સિલેબસમાં કયા કયા ટોપિક છે એનું બેસિક નોલેજ આપણને હોવું જોઈએ. કારણ કે ભાઈ આપણે યુદ્ધ લડવા જઈએ છીએ તો આપણને સૌથી પહેલાં ખબર શું હોવી જોઈએ? પહેલાંના રજવાડા યુદ્ધ કરતા હતા અને જે લોકો જીતતા હતા તો એ કંઈક એવી વ્યૂહરચના બનાવતા, પણ એ વ્યૂહરચના બનતી કેવી રીતે એને પહેલાં ખબર હતી કે સામે છે કોણ, દુશ્મનનું લેવલ કયું છે, તો એ લોકો ત્યાં અચીવ કરી શકતા હતા. તો સેમ વસ્તુ છે ભાઈ, જીપીએસસી છે આમ જોવા જઈએ તો ક્વાઇટ હાર્ડ, આમ જોવા જઈએ તો ક્વાઇટ ઇઝી, બરોબર. આપણે કહીએ છીએ ને ભાઈ, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તો સેમ કંઈ એવું છે, જો તમે ધારો તો 8 મહિનામાં પણ જીપીએસસી ક્લિયર કરી શકો છો. અને ઘણી વખત એવું બને છે કે 4, 5, 6 વર્ષે પણ જીપીએસસી ક્લિયર નથી થતી. તો જે લોકો લોંગ ડ્યુરેશન સુધી જીપીએસસી ક્લિયર નથી કરી શકતા એમના માટે બીજું સજેશન છે, જુઓ તમે લોકો મિસ્ટેક ક્યાં કરો છો, બરોબર. તો આ બધા ફેક્ટર્સ એમાં ધ્યાનમાં રાખવાના છે. આપણે જ્યારે પણ તૈયારી કરવાની છે ત્યારે આપણને પહેલાં સિલેબસ ખબર હોવી જોઈએ. પછી આપણે શું કરવાનું છે? સેકન્ડ સ્ટેપ, સિલેબસ જોઈ લીધો, સબ્જેક્ટ્સ ખબર છે, પેપરની પેટર્ન ખબર છે, આ રીતે પેપર આવે છે, બધું ટોટલી એનાલિસિસ કરી લીધું. પછી એવા લોકોને મળો જે લોકોએ ઓલરેડી જીપીએસસી આપી છે, ફેલિયર છે અને સક્સેસ છે. તો 2-3 જણાને મળો, એકાદ જણ સક્સેસફુલ છે એને મળો, એકાદ 2 ફેલિયર છે એને મળો. પેલા જોડેથી જાણો ભાઈ તારું બુક લિસ્ટ શું હતું, તારાથી કઈ મિસ્ટેક થઈ, થોડું એનાલિસિસમાં ટાઈમ આપો, બરોબર. પછી મટીરિયલ એન્ડ ઓલ તમે ભેગું કર્યું, અથવા કોઈ ક્લાસનો તમે સહારો લો છો તો ધી બેસ્ટ છે, તો તમારે એમના જે ફેકલ્ટી છે એને ફોલો કરવાના છે. તો તમે મટીરિયલ ભેગું કર્યું ઓર બુક્સ ભેગી કરી, એ બધું એને બાયફર્ગેટ કરો. એવું ના કરો કે કોઈએ કીધું હિસ્ટ્રીમાં તો આ વાંચ, આ બરોબર છે અને લઈ આવ્યા, અને હિસ્ટ્રીમાં એ 10 બુક્સ ભેગી કરીને વાંચી કાઢી, એનાથી પોસિબલ નથી, બરોબર. એક વસ્તુ તમે સમજો મિત્રો, માર્કેટમાં જેટલા બી પબ્લિકેશન છે 70% ઇન્ફોર્મેશન બધામાં સેમ છે, બરોબર. તો એ 70%માંથી એટલીસ્ટ 60% પૂછાશે, 40% બીજેથી આવે છે, ઓર 70-75% પૂછાશે, 25% બીજેથી આવે છે. તો એ સોર્સ ઉપર આધાર રાખીને એને મેક્સિમમ તમે વાંચો, આવડશે તો એટલું તો ફિક્સ આવડશે, બરોબર. બહુ જ બધું વાંચવા જશો તો એ કન્વિનિયન્ટ મેથડ નથી. યસ, હેલો, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ બધાને, ગુડ ઇવનિંગ, બરોબર. શું છે તમારો ક્વેશ્ચન? કોઈના ધ્યાનમાં હોય? શું કોઈના ધ્યાનમાં હોય? ચલો, બુક સોર્સ ભેગા કરો. તમે પોતાની જાતને
તમે મૂકો એમાં અને જુઓ કે તમારી કેપેસિટી કેટલી છે. આર્સ નક્કી કરો. માની લો કોઈની કેપેસિટી 2 જ કલાકની છે કે ઇફેક્ટિવનેસ 2 જ કલાક આવે છે, પછી નથી આવતી. કોઈની 4 કલાકની છે, કોઈની 6 કલાકની છે, કોઈની 12 કલાકની છે, બરોબર. અને એવી રીતે પછી રીડિંગ સ્ટાર્ટ કરો અને જોઈ લો સમય પ્રમાણે મારી પાસે આટલો સમય છે, આટલા સબ્જેક્ટ્સ છે, અને હું કેવી રીતે ડિવાઈડ કરું. આટલા આટલા ટોપિક મને બેસિક પહેલેથી ફાવે છે અથવા મારું બેસિક સાવ વીક છે. જો મિત્રો તમારું બેસિક જ વીક હશે ને અને તમે સપના જોતા હોવ કે 2 મહિનામાં ડીવાયએસઓ પડાય, તો માફ કરજો, પોસિબલ નથી. હું બહુ જ ક્લિયર કટ શબ્દમાં કહીશ, હું મોટિવેશન આપીશ, પણ જે સાચું છે, સત્ય એ સત્ય રહેવાનું છે. જય માતાજી. સિલેબસ, હા હા આપણે વાત કરીએ જ છીએ. સિલેબસ, અહીંયા સિલેબસ તો આપણે ડિસ્કસ કરવાનું છે. બ્રધર એ તો રહેવાનું. એ લોકો કોપી કેવું કરે છે, યુપીએસસી સોર્સિસના ટ્રાન્સલેશન હોય છે, બરોબર. એટલે મોસ્ટલી, અને ભાઈ ઇતિહાસ હોય, હવે ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ જ છે, ચંદ્રગુપ્ત મૌર્ય નહીં બની જાય, બરોબર. તો એ તો ફેક્ટ તો ભાઈ યાર બધા લખવાના જ છે ને. સિમ્પલ વસ્તુ છે. ચલો સિલેબસની વાત કરીએ. હવે જો પેટર્ન કંઈક આવી છે, અગર તમે 1-2 ની એક્ઝામ આપો છો તો પ્રિલિમમાં 2 પેપર હોય, ટોટલ 8 સબ્જેક્ટ્સ હોય, પેપર 1 અને પેપર 2, બરોબર. પેપર 1 અને પેપર 2. પેપર 1 જે છે અને પેપર 2 છે, બંને 200 માર્ક્સના, એટલે ટોટલ 400 માર્ક્સ થઈ ગયા. અને 3 કલાક બંનેમાં મળે, એટલે આખો દિવસ તમે એની અંદર આપો, બરોબર. આ રીતે વચ્ચે તમને 2 કલાકનો ગેપ આપે અને આવી રીતે એ લોકો મેનેજ કરેલું હોય. મસ્ત 10 વાગ્યાથી એક્ઝામ આપો, 6 વાગ્યા સુધી એક્ઝામ આપો, મોજ કરો, બરોબર. એવી રીતે કંઈક હોય છે. પણ આના જે 8 સબ્જેક્ટ્સ છે, એ 8 સબ્જેક્ટ્સ જીપીએસસી 1-2માં એઝ ઇટ ઇઝ, ડીવાયએસઓમાં એઝ ઇટ ઇઝ, પીઆઈમાં એઝ ઇટ ઇઝ, એસટીઆઈમાં એઝ ઇટ ઇઝ, એસીએફમાં એઝ ઇટ ઇઝ, આરએફઓમાં એઝ ઇટ ઇઝ, બદલાતું નથી. સિલેબસના ટોપિક્સમાં થોડો ઘણો ચેન્જ થાય છે અને એના જે માર્ક્સ છે એમાં થોડો ઘણો ચેન્જ આવે છે. હા, કોઈ લાઈક જણાવું તમને, આરએફઓ, એસીએફ, મ્યુનિસિપલ જે એનું છે, હવે એમાં કેવું હોય, એના સબ્જેક્ટ્સ એડ કરેલા હોય. હાલ એસીએફનો જે સિલેબસ છે એમાં એન્વાયરમેન્ટ આખો 9મા સબ્જેક્ટ તરીકે એડ કરેલો છે, એટલે એને બીજા પેપરમાં મેનેજ કરે. એક પેપરમાં 4 પૂછે, વિષય પૂછે, અને બીજામાં 5 પૂછે. બાકી જીપીએસસી 1-2માં કેવું 4-4, એક પેપરમાં 4 વિષય, એટલે ટોટલ એક સબ્જેક્ટમાંથી 50 માર્ક્સનું આવે. વોઇસ નથી આવતો. જે લોકો અહીંયા ટાઈમ પાસ કરવા આવ્યા હોય તો મને લાગે છે કે ભાઈ બીજા બધા બી ઘણા કામ છે ટાઈમ પાસ સિવાય, તો તમે કરી શકો છો. કારણ કે સમય એ બહુ કિંમતી છે, એકવાર જતો રહેશે ને પછી હાથમાં નહીં આવે. એસીએફ છે, આરએફઓ નથી, બરોબર. કારણ કે અહીંયા તમે મારી 3 મિનિટની મજાક બનાવો છો, એની જગ્યાએ 3 મિનિટમાં જિંદગી આમથી આમ થઈ જશે. સિરિયસલી લેજો મને જરા. ચલો આગળ વધીએ આપણે. તો આ રીતે કંઈક છે. પછી આ જે છે એ 1-2નો મેઇન્સનો સિલેબસ છે. મેઇન્સના સિલેબસમાં 1-2માં અને ભાઈ મારા લેક્ચર એને જ જોવા જેને ટાઈમની કિંમત હોય, બરોબર. બાકી જતું રહેવું આરામથી, મને તમારી કોઈ જરૂરિયાત નથી. ચલો, તો ભાઈ આપણે વાત કરીએ કે 6 પેપર છે, 6 પેપર 3-3 કલાકના. બેસિકલી આ લોકો એક દિવસમાં 2 લેતા હોય છે, બરોબર. 150 માર્ક્સ, ટોટલ 900 માર્ક્સ. હવે આની અંદર આ જે 6 પેપર છે એમાં એક ઇન્ડિવિજ્યુઅલ લેંગ્વેજ ગુજરાતી, એક અંગ્રેજી. એટલે એની અંદર શું આવશે તો ભાઈ એસે છે, પછી અહેવાલ લેખન છે, ચર્ચાપત્ર છે, એવી રીતે અલગ અલગ ઇન્ફોર્મેશન તમારે લખવી પડશે. એના પછી આપણે વાત કરીએ એસે. એસે 150 માર્ક્સમાં 3 એસે પૂછે અને બહુ એનાલિટિકલ હોય, 360 ડિગ્રીના હોય. એટલે એના માટે તમારું જે રીડિંગ છે એ બહુ વધારે હોવું જોઈએ, બહુ એન્હેન્સિંગ હોવું જોઈએ. તો અને તો તમે આ એસેને જસ્ટિસ કરી શકો.
એક કરંટ અફેર્સ ઉપર હોય, પછી એક એસે છે પર્ટિક્યુલર ફેમિનિઝમ ઉપર હોય છે, બરાબર, પછી એક એસે કોઈ રિજિડ એના ઉપર હોય છે. એટલે અલગ અલગ ટોપિક ઉપર આ લોકો એસે પૂછે છે, પણ બહુ કોમ્પ્લિકેટેડ રીતે પૂછે છે. એટલે તમારું રાઇટિંગ સારું હોય, ભાષા તો હવે તમારે જે ગુજરાતી કે અંગ્રેજી તમે, અને સૌથી પહેલી વસ્તુ તો એ જ છે કે તમે ભાષા વ્યવસ્થિત ચૂઝ કરો જેમાં તમે એ સોર્સિસ વાંચીને તમે યુટિલાઇઝ કરી શકો, બરાબર. અને આ જે 3 પેપર છે ને મિત્રો, હવે હું પહેલાં તમને અહીંયા જુઓ, ટોટલ જે 8 સબ્જેક્ટ્સ છે એ ટોટલ 8 સબ્જેક્ટ્સમાં પ્રિલિમમાં કયા કયા સબ્જેક્ટ આવે? હિસ્ટ્રી, જીઓ, કલ્ચર, ઇકો, મેથ્સ એન્ડ રીઝનિંગ, સાયન્સ ટેક, કરંટ એન્ડ પોલિટી, રાઈટ. અને જો 1-2 હોય તો 50-50 માર્ક્સનું પૂછે, અને ડીવાયએસઓ હોય તો 200 માર્ક્સનું પેપર 25-25 માર્ક્સનું પૂછે, એક જ પેપર હોય, બરોબર. હવે મેઇન્સમાં શું થાય? આને કહીએ GS1, આ GS2, આ GS3. એની અંદર મેથ્સ રીઝનિંગ ના આવે, અને આની સાથે મેઇન્સમાં 2 સબ્જેક્ટ નવા એડ થાય, એક એથિક્સ અને એક પબેડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એથિક એટલે નીતિશાસ્ત્ર, અને ટોટલ 9 સબ્જેક્ટ થયા. એટલે એક વિષય એકની અંદર 3, બીજા પેપરમાં 3, ત્રીજા પેપરમાં 3, આવી રીતે સબ્જેક્ટ ડિવાઈડ થાય. એટલે ઇન્ડિવિજ્યુઅલ એક સબ્જેક્ટમાંથી પાછું 50 માર્ક્સનું પૂછાય. તો આ છે જીપીએસસી 1-2 ની પેટર્ન. સમથિંગ આ લોકો આ રીતે પૂછે છે. ઇંગ્લિશ વિશે એટલે શું? ઇંગ્લિશના પેપર વિશે માહિતી લેવી છે તમારે? ચલો, હવે મારે તો તમને અહીંયા ભૂગોળ સમજાવવું છે. બુક સોર્સની વાત કરીએ, તમને બધા જ બુકના સોર્સ છે ને લોકો અલગ અલગ સજેસ્ટ કરશે. ટ્રાય કરવાનો કે યુપીએસસી વાળા સોર્સિસ હિન્દી ઓર ઇંગ્લિશમાં જે આવે છે એ આપણે ઉપયોગ કરી શકીએ, કારણ કે મોટા ભાગની જે ઇન્ફોર્મેશન ત્યાંથી આવે છે, બરોબર. પ્રયત્ન એવો જ કરવાનો. અધરવાઇઝ કોઈ સારી તમને સંસ્થા લાગે તો એનું સબસ્ક્રિપ્શન લઈ લો, બરોબર. બેસ્ટ વસ્તુ. કારણ કે જો તમને આમાં ઓનલાઈન ભણવામાં એક ફાયદો ક્યાં થશે મિત્ર, એવું તમને જણાવું કે ભાઈ હું મારી જ વાત કરું. મેં ભૂગોળ મારો યુપીએસસીનો ઓપ્શનલ સબ્જેક્ટ છે. મેં આમાં ઓછામાં ઓછી 20 બુક્સ વાંચી છે. એના સિવાય મલ્ટિપલ ઇન્ટરનેટના જેટલા બી એનાલિસિસ હોય, કરંટ અફેર્સ, એટલે અને આ બધી વસ્તુ હું ઘણા લાંબા સમયથી કરું છું, બરોબર. એટલા માટે મારો ભૂગોળ, હું તમને જે એસ્પેક્ટ્સથી ભણાવીશ ને એ એસ્પેક્ટ્સ બુકમાં નહીં આપેલા હોય, કારણ કે હું તમને બધું ઇન્ટરકનેક્ટ કરીને ભણાવીશ. તો તમે શું કરી રહ્યા છો? તમે સ્માર્ટ છો. તમે એક ફેકલ્ટીની 20 બુક એક સાથે ભણી રહ્યા છો, જે તમે ક્યારે વાંચી ના શકો, બરોબર, જે તમે ઓછા કલાકમાં કરી રહ્યા છો. તો એક તમે લોકો એપ્લિકેશન કોઈ પ્લેટફોર્મ પર ચૂઝ કરો છો તો એક વસ્તુ આવી છે કે એ ફેકલ્ટી તમને મલ્ટિપલ વસ્તુ પોતે પોતાની સાથે કનેક્ટ કરીને, ઇન્ટરલિંકિંગ કરીને તમને આપી રહી છે. થેન્ક યુ બ્રધર. એસે પૂછાય એમાં કઈ એંગલથી આન્સર આપવો, મને લાસ્ટમાં પૂછો, લાસ્ટ સુધી રહો. 1 કલાક કે 1.25 કલાકમાં આપણે આ વસ્તુ, જે લેક્ચર છે આ જસ્ટ તમને માર્ગદર્શન આપવા માટેનો લેક્ચર છે, ઓકે. એ બી જણાવી દો ઇંગ્લિશમાં કેવું પેપર આવે છે, શું છે, આ બધી જ વસ્તુ હું તમને જણાવું છું, બરાબર. ચલો મિત્રો, જો હવે આ કંઈક સમથિંગ આવો સિલેબસ છે, મોટો ભરખમ. તમે જોશો ને એટલે તમે ગાંડા થઈ જશો, તમને સમજાશે નહીં, પરસેવો આવી જશે કે આ શું છે, બરાબર. હવે અહીંયા હું એક ટોપિક નથી સમજાવતી. આ ખાલી તમે અહીંયા જુઓ. આ જીપીએસસી 1-2 નો ભૂગોળનો સિલેબસ છે. ડીવાયએસઓમાં થોડો આના કરતાં 2-3 ટોપિક ઘટી જાય છે. આ કંઈક 4 ટોપિક આપેલા છે, બરોબર. પણ આપણે હવે હું તમને એક્ઝેક્ટલી ગાઈડન્સ આપું કે ભૂગોળમાં ક્યાંથી વાંચવું, કેવી રીતે પૂછાય છે, કઈ રીતે ભૂગોળમાં મહેનત કરશો તો એટલીસ્ટ 90% કવર ભૂગોળમાં કરી શકશો, બરોબર. જીપીએસસી જે ભૂગોળમાં પૂછે છે એમાં એક પોર્શન છે ભૌતિક ભૂગોળ,
જેમાંથી સૌથી વધારે પૂછે છે. પછી એ પૂછે છે ભારતની ભૂગોળ. પછી એ પૂછે છે ગુજરાતની ભૂગોળ. અને વિશ્વ ભૂગોળ, વર્લ્ડ જિયોગ્રાફી. હવે ભૌતિક ભૂગોળમાંથી મોસ્ટલી ક્વેશ્ચન ક્યાંથી આવે તો કે ભાઈ જીઓમોર્ફોલોજી. પહેલા હું તમને આ બધું લખું પછી હું સમજાવું. પછી કે ક્લાઇમેટોલોજી, ઓશનોગ્રાફી. બસ આ પેટર્નમાં જ તમારે તૈયારી કરવાની છે. બાયોજીઓલોજી, કઈ બુક સારી છે ગુજરાતીમાં જીસીઆરટી 11-12 ક્લિયર કર્યા બાદ? ભૂગોળ માટે જીસીઆરટી એનસીઆરટી વાંચશો ને તો 10 માર્ક્સે સારા નહીં આવે. બરોબર? આખું ગામ પાસ થતા છોકરા ભલે આવું બોલતા હોય, પણ હું તો એમ જ કહું છું ભ્રમણા કરાવે છે. પૂછતા જ નથી એવી રીતે. બતાવો ને મને કયું પેપર એનસીઆરટી માંથી 50 માર્ક્સનું પૂછાયું? મને બતાવો ને એક પેપર બતાવો. ભારતની ભૂગોળ એમાંથી ફિઝિયોગ્રાફિક ડિવિઝન, river, soil, irrigation, minerals, પછી industries, cultivation, husbandries, river થઈ ગયું, soil છે, Indian climate, ટ્રાઇબલ લોકો એન્ડ સેન્સસ. ઓકે, તો ઇન્ડિયન જ્યોગ્રાફીમાંથી સ્પેસિફિકલી આટલા ટોપિક પૂછે છે અને સેમ ગુજરાતની ભૂગોળમાંથી જ આ બધું સેમ, કારણ કે રિજિયોનલ જ્યોગ્રાફીમાં આ બધું સરખું આવશે. તો શું કરવું એના માટે તો લેક્ચર છે. બરોબર? તો ક્યાંથી વાંચવું એના માટે તો લેક્ચર છે. હવે આજે તમારે શું કરવાનું, જીપીએસસીએ લીધેલા પેપર પહેલાં જોજો, ભૂગોળનો પોર્શન જોજો, અને કદાચ એકાદ લેક્ચર પછી ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરજો અને કહેજો કે મેડમ તમે ખોટા છો કે સાચા. એનસીઆરટીમાંથી હું એવું નથી કહેતી કે બિલકુલ નથી પૂછાતું, બરોબર, પણ એ જે કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન પૂછે છે એનસીઆરટી મેં વેમાં આપેલું જ નથી. ઓકે, હું જણાવું છું ક્યાંથી વાંચું, મને થોડો ટાઈમ આપો. વિશ્વ ભૂગોળમાં આ શું પૂછે? મેઇન વસ્તુ, જેમ કે મેઇન મોટા માઉન્ટેન્સ, રિવર, સ્ટ્રેટ, ગલ્ફ એટલે કે વોટર બોડીઝ, ઓકે, મેઇન લેક, ટ્રાઇબ, એટકેસ્ટ્રા. આ બધી વસ્તુમાંથી વિશ્વ ભૂગોળમાં પૂછે. જીસીઈઆરટી તમારી બેસિક અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. કાં તો તમે જીસીઈઆરટી કરો કાં તો તમે એનસીઈઆરટી કરો. પણ હું કહું છું કે હવે ખાલી તમે જીસીઈઆરટી ને એનસીઈઆરટી વાંચીને બેસો અને જીપીએસસી પાસ કરીને બતાવો. પોસિબલ જ નથી યાર. કેટલું બધું એ લોકો ડિફિકલ્ટ લેવલનું પૂછે છે. બરોબર? લોજિકલ પૂછે છે. ડિફિકલ્ટ ઇન ધ સેન્સ પેલું તો તમારી બેસિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે એ બુક જરૂરી છે. પણ એ ફ્રેશર માટે છે કે શરૂઆતમાં તમને સાવ નથી આવડતું તો તમે વાંચો. પણ એ સાવ ક્યારે ના આવડતું હોય? જ્યારે આપણે ભણ્યા હોઈએ ત્યારે સરખું ભણ્યા ના હોઈએ. સિમ્પલ. તો જીસીઆરટીમાં ડેપ્થમાં કવર થાય છે. એનસીઆરટી જીસીઆરટી કરતા ક્યાંય ડેપ્થ છે જોઈ છે ક્યારે સરખી? હવે જો કે જીસીઆરટી છે ને એનસીઆરટી નો સિલેબસ જ આવી ગયો છે. ચલો ઓકે, હવે જો ભૌતિક ભૂગોળ એમાં મેં 4 વસ્તુ કીધું. જીઓમોર્ફોલોજી. જીઓમોર્ફોલોજીમાં શું આવશે?
તો આપણે ભાઈ લિથોસ્ફિયરની વાત કરીએ, મૃદાવરણની વાત કરીએ, એટલે કે આ ખંડોનું નિર્માણ કેવી રીતે થયું, એની થિયરી, પછી ભૂકંપ છે, જ્વાળામુખી છે, એના ઉપર બધા જે ટોપોગ્રાફી કેવી રીતે બની, એટલે કે ભૂમિ આકારો કેવી રીતે બન્યા, બરાબર. આ બધી જ જે થિયોરી છે એ જીઓમોર્ફોલોજીમાં આવે. લગભગ 50 માર્ક્સમાંથી 25 માર્ક્સનું ફિઝિકલ પૂછાય છે. અને આ જે છે ને જીઓમોર્ફોલોજી, ક્લાઇમેટો અને ઓશનોગ્રાફી, એમાંથી થઈને 22 માર્ક્સનું પૂછાય છે, 22 થી 23. 1 કે 2 માર્ક્સનું જ આ બાયો જીઓલોજીમાંથી પૂછાય છે. ક્લાઇમેટોલોજી એટલે શું? ક્લાઇમેટ એટલે આબોહવા. પણ ભાઈ વાતાવરણ, એની અંદરના વાયુ, વાતાવરણ કેવું છે, કઈ રીતે કામ કરે છે, કેટલા સ્તર છે, પવનોના કેટલા પ્રકાર હોય, દબાણ શું છે, બરાબર. પછી આ વરસાદ કેવી રીતે આવે છે, કેટલા પ્રકારના ભેજ હોય, આ બધી જ વસ્તુ ડેપ્થમાં આવે એટલે એને કહેવાય ક્લાઇમેટોલોજી, બરાબર. આ બધી વસ્તુ સ્ટડી કરવાની છે. જય માતાજી, બરાબર. ચલો હવે આપણે વાત કરીએ ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ. ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળમાં ટોપિક સેમ આવશે, કારણ કે એક રિજિયનમાં જો ગુજરાતમાં રિવર છે તો ભારતમાં બી રિવર છે, ગુજરાતની પોતાની આબોહવા છે તો ભારતની પણ પોતાની આબોહવા છે. ઓકે, તો ભારતમાં કેટલા કેટલા ટોપિક કવર કરીએ છીએ? ફિઝિયોગ્રાફિક ડિવિઝન એટલે ભારતનું ભૂપૃષ્ઠ, એટલે ભારતમાં મોટા મોટા કયા પ્રદેશો આવેલા છે, પછી એની કેવી લાક્ષણિકતા અને વિશેષતાઓ છે, પછી રિવર, નદીઓ, પછી સોઇલ કેવી, જમીન કેવા પ્રકારની છે, પછી ઇન્ડિયન ક્લાઇમેટ, ભારતનું આખું જે આબોહવા છે, કઈ કઈ ઋતુ અને શું છે, બધું ડેપ્થમાં આવે, કઈ થિયરી વોટેવર, બરાબર. ઇરિગેશન, સિંચાઈ, પછી મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગ અને ખનીજો, બરાબર. એક રહી ગયું છે પરિવહન, ટ્રાન્સપોર્ટ. પરિવહનમાંથી પૂછાય છે. કલ્ટિવેશન, હસબેન્ડરી, પશુપાલનમાંથી પૂછાય છે. ટ્રાઇબલમાંથી તો આ લોકો વધારે પૂછે છે, 2 કે 3 માર્ક્સનું પૂછે છે. અને સેન્સસમાંથી ગુજરાત અને ભારતમાંથી 5 કે 6 માર્ક્સનું પૂછે છે. એટલે સેન્સસ છે ને એને સરખી રીતે કરવાની. બધા જ તમારા ક્વેશ્ચનના આન્સર આપું છું. તો ભૂગોળમાં અને વિશ્વ ભૂગોળમાં આવા ટોપિક કે ભાઈ વિશ્વમાં મોટો પહાડ કયો, લાંબો કયો, ઊંચો કયો, કઈ સરહદ મોટી, બરોબર. સ્ટ્રેટ એટલે કે સામુદ્ર ધુની, ચેનલો ને ગલ્ફ ને લેક ને, પછી ઇન્ટરનેશનલ રિલેશનશિપ થ્રુ કંઈક ચર્ચામાં હોય તો પૂછે કયો લોકલેન્ડ કન્ટ્રી કઈ મોટી છે, ને કયો અખાત ઊંડો, અને કયો, બધું એવું વિશ્વમાં જે નાના નાના જે ફેક્ટ ડેટા છે, બરાબર, કઈ મેઇન ટ્રાઇબલ્સ છે, આદિવાસીઓ, આ બધામાંથી પૂછે છે. જનજાતિ, અનુસૂચિત જનજાતિ, બરાબર, ટ્રાઇબલ. ગુડ ઇવનિંગ. ચલો હવે ભૂગોળ છે એની તૈયારી તમારે કરવી હોય તો હું પ્રોપર તમને બુક સજેસ્ટ કરું છું. દૃષ્ટિ આઈએસ. આની અંદર તમને ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ અને વિશ્વની ભૂગોળ 35 માર્ક્સ આ બુકમાંથી નીકળશે, હિન્દીમાં આવે છે. અને ગુજરાતની ભૂગોળ માટે તમે રિજિયોનલ ગમે તે લઈ લો, કોઈ જ વાંધો નથી. સરહદના વિવાદો પૂછાય, જીપીએસસીમાં પૂછાયેલું છે કે કાલાપાની વિવાદ એ કયા 2 દેશ વચ્ચે છે? નેપાળ અને ભારત વચ્ચે. જે સબ્જેક્ટ તમને લોડ ના આપે, બરોબર, અને તમે આરામથી જીપીએસસીની પ્રિપેરેશન કરી શકો એવા સબ્જેક્ટની અંદર કોલેજ કરો. સિમ્પલ. કારણ કે આમાં હું કહું ને એ અતિશયોક્તિ થઈ જાય. મારા પ્રમાણે કોઈ સબ્જેક્ટ મને ઇઝી લાગતો હોય ને હું તમને સજેશન આપું, પણ જરૂરી નથી કે એ સબ્જેક્ટ તમને પણ ઇઝી લાગે. અમુક ડિસિઝન તમે 2-3 જણાને ભલે પૂછો, પણ તમારી અંતરાત્મા શું કહે છે એનાથી લો. યસ, એમની
વિકાસ દિવ્યકીર્તિ સરની, બરોબર. મને અને ગુજરાતમાં તમે કોઈ ફોલો કરવા માગો છો તો જેમ કે કાજી સાહેબની છે, યુવા પબ્લિકેશન છે, એમાં બી એ લોકોએ કોન્સેપ્ટ આવી રીતે સમજાવેલા છે. કોઈ પબ્લિકેશનની બુક લો, વાંધો નથી. કોઈ ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ છે તો જીસી લિયોંગને ફોલો કરો, બરોબર, અને માજીદ હુસેનને ફોલો કરો. તો આ જીપીએસસી માટેની સ્ટ્રેટેજી છે. હવે આ 1-2 માટે 50-50. હવે જ્યારે 50 માર્ક્સનું પેપર હોય ત્યારે ભૌતિક ભૂગોળમાં 25ની આસપાસ પૂછાય, ભારતની ભૂગોળ 12થી પ્લસ માઇનસ થાય, ગુજરાતની ભૂગોળ છે એ સમથિંગ તમારી 7-8 માર્ક્સની પૂછાય, બાકી વિશ્વ ભૂગોળ પૂછાય. પણ માની લો પેપર ડીવાયએસઓ છે, ભૂગોળનું વેઇટેજ 25 છે, તો આ લોકો ગુજરાત ઉપર વધારે વેઇટેજ અત્યાર સુધી આપતા હતા, વધારે ભાર આપતા હતા. પણ હવે એવું નથી. હમણાં છેલ્લી એક્ઝામમાં એને ફિઝિકલ છે મિક્સઅપ કરીને પૂછ્યું, એટલે તમે આઈડેન્ટિફાય જ ના કરી શકો કે સાલું ફિઝિકલ પૂછ્યું છે, ગુજરાત પૂછ્યું છે કે ભારત પૂછ્યું છે. સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન પૂછે, બરોબર. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. એને પૂછ્યું ભૂકંપનું કંઈક સમથિંગ પૂછ્યું, અને ભૂકંપ માટે એને એક સેન્ટેન્સ ભારતનું ભૂકંપનું કંઈક નાખ્યું, એક ગુજરાતનું સેન્ટેન્સ નાખ્યું, અને એક ફિઝિકલનું નાખી દીધું. તો એ બધું કનેક્ટેડ છે, બરોબર. એટલે આની તૈયારી તમારે બહુ સ્માર્ટલી કરવી પડે. ચાલશે, સારી છે, યુવા બી સારી છે, કોન્સેપ્ટ એમાં બી સારા છે. એમની ટોટલ ઇન્ડિયન ભૂગોળ માટે ટોટલ નથી, એટલા માટે મેં તમને બીજા બધા પબ્લિકેશન કીધા, બરોબર. ઠીક છે. તો આવું કંઈક સમથિંગ આપણે ભૂગોળ માટે એપ્રોચ હતો. હવે માની લો કે તમારે પાસ કરવી છે 2 મહિનાની અંદર ડીવાયએસઓ. તો જે લોકો ફ્રેશર્સ છે ને એ પણ 2 મહિનામાં પાસ કરી શકે છે, પણ જેનું બેસિક સાવ નબળું છે એના માટે આ વસ્તુ ડિફિકલ્ટ છે. ફ્રેશર્સે 5 સબ્જેક્ટ પકડવાના છે અને 5 સબ્જેક્ટને વ્યવસ્થિત સારી રીતે વાંચવાના છે, રિકોલ કરવાના છે અને સરસ રીતે સમજીને કરવાના છે, અને મેક્સિમમ પેપર પ્રેક્ટિસ કરવાની છે. તમારું કામ થઈ જશે, બરોબર. પણ 2 મહિનાવાળા વ્યક્તિ અહીંયા મેઇન્સ પાસ નહીં કરી શકે. એટલે એક મારું રિકમેન્ડેશન એવું છે કે ટાઈમ આપો, ઓછામાં ઓછા 8 મહિના આપો આ પ્રોસેસને. તાત્કાલિક તમારે બધું ખાઈ લેવું હોય ને તો આ વસ્તુ નહીં થાય, બરોબર. અને જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ મેઇન્સમાં ભૂગોળ કેવી રીતે આવે, તો જીપીએસસી 1-2 હોય તો 50 માર્ક્સનું ભૂગોળ આવે, અને ડીવાયએસઓ હોય તો 20 અથવા 30 માર્ક્સનું આવે, કારણ કે 10-10 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, બરોબર છે. તો હવે આમાંથી જો આ લોકો જીપીએસસી 1-2માં ભૂગોળ પૂછે તો એક ફિઝિકલનો ક્વેશ્ચન, એક કરંટ અફેર્સમાં ભૂગોળનો ક્વેશ્ચન, બરોબર. પછી એક આ લોકો ગુજરાતની ભૂગોળમાંથી ક્વેશ્ચન લાવશે, એક ભારતની ભૂગોળમાંથી ક્વેશ્ચન લાવશે, અને એક કોઈ ક્લાઇમેટોલોજી છે, કૃષિ છે, એવા કોઈક એની અંદરથી, એ ભારતની ભૂગોળ અથવા ગુજરાતની ગમે તેમાં હોઈ શકે છે, પણ એવી રીતે આ લોકો ક્વેશ્ચન પૂછશે. હવે અહીંયા પ્રી અને મેઇન્સની તૈયારી સાથે કરવાની છે. મને જે લોકો એમ કહે છે ને કે મેડમ પ્રી અને મેઇન્સ અલગ અલગ કરવાની, તમે અહીંયા વસ્તુ સમજો, તમે ક્રોનોલોજી જ નથી સમજતા. ટુ મહિનામાં કંઈ ના થાય ને બકા. મારા નીચે એક છોકરી હતી, 40 દિવસમાં એસટીઆઈ પડાયેલી છે, બરોબર. પ્રહલાદસિંહ ગોહિલ, મારી ચેનલ પર જઈને ઇન્ટરવ્યૂ જોઈ લેજો. મારા અંડરમાં હતા, મેઇન્સની રાઇટિંગ કરી હતી, ભાઈ એસટીઆઈમાં સિલેક્ટ થઈ ગયા, રાજકોટ મળ્યું. પોતે કંઈ ના કરી શકતા હોય ને તો ઉપડી જવાનું. મેં શું કીધું, 2 મહિનામાં પ્રિલિમ પડશે, મેઇન્સ નહીં પડે. પહેલા મારી વાત સાંભળ. મને છે ને યાર ઇનરિલેવન્ટ તમે કમેન્ટ્સ કરો છો ને એ તમારા સંસ્કાર બતાવે છે. શાંતિથી ઉપડી જવાનું, બરોબર. જો મારામાં એટલું દમ હોય કે હું યુટ્યુબ ઉપર આવીને આ વસ્તુ બોલતી હોઉં તો તમે વિચારો હું કંઈ ગાંડી તો નથી થઈ ગઈ કે ફાંકા મારું. 7,000 છોકરાઓને ભણાયા છે મેં અત્યાર સુધી.
અને તને કોણ કહે છે ક્લાસ 1 2 કર, જાન ક્લાસ 3 કર ઉપર. મિત્રો તમારે ઓછામાં ઓછો 8 મહિનાનો સમય આપવો પડશે, બરોબર. સાયન્સ ટેકમાં તમારે મેક્સિમમ કરંટ અફેર્સ કરવાનું. શું કરવાનું છે? મેક્સિમમ કરંટ અફેર્સ કરવાનું. સાયન્સ ટેકનોલોજીના બેસિક કોન્સેપ્ટ છે એ તમને ઇન્ટરનેટ પર બી મળી જશે, કોઈ એનાલિટિકલ પોઈન્ટ ઉપર બી મળી જશે, અથવા તમે યુપીએસસીના કોઈ બી મટીરિયલ વાપરી શકો છો. પણ મેક્સિમમ તમે કરંટ અફેર્સ કરશો એટલે સાયન્સ ટેકનોલોજીમાં તમારું કામ થઈ જશે. ઇકોનોમી, સાયન્સ ટેકનોલોજી, પોલિટી આ બધું કરંટ બેઝ પૂછાય છે. જિયોગ્રાફીમાં બી આ લોકો કરંટ પૂછે છે, પણ કેવી રીતે પૂછે છે? બહુ ઓછું પૂછે છે. ઓકે, હું તમને જણાવી દઉં, બરાબર. જો મિત્રો, જીસીઆરટી એ લોકો વાંચો જેનું બેસિક ક્લિયર નથી. હું એવું નથી કહેતી કે જીસીઆરટી કે એનસીઆરટી ના વાંચશો, એ વસ્તુ સારી છે, પણ ઓલરેડી તમારું બેસિક ક્લિયર છે તો જીસીઆરટી અને એનસીઆરટી વાંચવા માટે તમે તમારો ટાઈમ ના બગાડશો, કારણ કે એ વસ્તુ તમને વેરિયસ પબ્લિકેશનમાં મળી રહેશે. યાર, બધા પબ્લિકેશન બન્યા છે તે લોકોએ શું કર્યું છે? એ કંઈ ગાંડા થઈ ગયા છે? એ લોકોએ જીસીઆરટી એનસીઆરટીનું કમ્પાઇલેશન કર્યું જ હોય, સિમ્પલ વસ્તુ છે, એને એમાં આપેલું જ હોય, બરાબર. એટલે આ ભ્રમ પહેલાં તો તમે કાઢો. તમે બેસિકથી, તમે યાર એક એવરેજ સ્ટુડન્ટ છો, 80% ઉપરના સ્ટુડન્ટ છો તમે, તો તમારે હવે બેસિક તમારું ક્લિયર જ છે. તો ફરીથી 6ઠ્ઠું ધોરણ ફરીથી ભણવાનું એ કોના માટે છે? આ જીસીઆરટી એનસીઆરટી કોના માટે છે? એ વ્યક્તિ માટે છે કે જેનું બેસિક ક્લિયર નથી. કરંટ માટે વિઝન આઈએસ, જો લેંગ્વેજ હાર્ડ પડે છે તો દ્રષ્ટિ આઈએસ કરો, બરોબર, અથવા ઇનસાઇટ કરો. આ 3 બેસ્ટ છે. અને પછી માની લો તમને નથી ઇંગ્લિશ ફાવતું, નથી હિન્દી ફાવતું, તો પછી ગુજરાતી તમે જોઈ લો કે એ પબ્લિકેશનમાં તમને કોણ સારું લાગે છે. કારણ કે મને નથી ખબર, હું પર્સનલી ગુજરાતી સાહિત્ય, એટલે કહેવાનો મતલબ આ જે બધું પબ્લિકેશન ગુજરાતી છે એ હું નથી વાપરતી, એટલે મને એ નથી ખબર, બરાબર. હા, ભૂગોળની અંદર મેં વેરિયસ ગુજરાતી પબ્લિકેશન વાપરેલા છે, બધા જ વાપરેલા છે, જેટલા છે એટલા, એટલે એની મને ખબર છે, પણ બધા સબ્જેક્ટની મને નથી ખબર. ઓકે, જો જે લોકો રિયલ એસ્પિરન્ટ છે, જેને ખરેખર તૈયારી કરવી છે ને, એ આવી રીતે પહેલાં તો ભટકે જ નહીં. એને એક જ ગોલ હોય, એને એક જ વસ્તુ દેખાય. અને જે લોકો સિન્સિયર છે એ અહીંયા કદાચ કમેન્ટ બી નહીં કરતા હોય, એ મને સાંભળશે, લાગી જશે અને સક્સેસફુલ બનશે, બરાબર. હા, જેન્યુન છો, તમને કંઈ નથી ખબર ને તમે પૂછો છો એ બરાબર છે, પણ જે લોકો નકામી કમેન્ટ્સ કરે છે ને એ લોકો કોઈ અહીંયા મને સિન્સિયર દેખાતા નથી. કારણ કે સિન્સિયર માણસને શું યાર, એને આવી બધી હોય જ નહીં. સૌથી પહેલાં તમારે અચીવમેન્ટ જોઈતા હોય ને ભાઈ, અચીવમેન્ટ્સ એમને નથી આવતા. અચીવમેન્ટ્સ બહુ વાર લાગે છે, બહુ સ્ટ્રગલ કરવી પડે છે, બરાબર. એના માટે તમારે એ વસ્તુને લાયક બનવું પડે છે. આમાં તમે જ્યાં સુધી લાયકાત નહીં કેળવો ને ત્યાં સુધી સામેવાળી સીટ તમને ચૂઝ નહીં કરે, બરાબર. પહેલાં તો એ સીટ માટે તમે લાયક બનો, પછી એ સીટ તમને એટ્રેક્ટ કરીને ત્યાં લઈ જશે. લો ઓફ ધી યુનિવર્સ કહી દઉં હવે, ચલો. તો આ કંઈક આવો સિલેબસ હતો. તમને પ્રી અને મેઇન્સનું આઈ હોપ તમને અહીંયા ખ્યાલ આવી ગયો હોય, બરાબર. પછી આપણે ભાઈ બેચની વાત કરી લઈએ. તમને થોડું અહીંયા જ્ઞાનમાં જે બેચીસ છે એ હું તમને જણાવી દઉં. આ આપણી જ્ઞાન ટીમ, એની ફેકલ્ટી છે મિત્રો, બરાબર. લાઈવ અને ઓફલાઈન બંનેની એક જ છે. ડીવાયએસઓ સ્પેશિયલ આપણે જે લાઈવ લેક્ચર્સ છે તમે અહીંયા જોઈ શકો છો. ટેસ્ટ સિરીઝ આની અંદર આપણે ફ્રી આપવામાં આવે છે, બરાબર. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને તમે અવેલ કરી શકો છો. એ તમારા ઉપર છે, તમારે કયું ચૂઝ કરવું કે કયું ના કરવું, બરાબર. તમારા બધા ક્વેશ્ચનનો આન્સર આપું છું હું, એના માટે જ છું. રિઝનિંગ કેટલું કરવું, શું કરવું, બરાબર. સ્પેસિફિકલી આજનો જે લેક્ચર હતો ને મિત્રો, એ એકચ્યુઅલી એના માટે તો હું તમને ભૂગોળ સમજાવું. પણ મેં પોતે પ્રિલિમ ઘણી બધી પાસ કરેલી છે, પણ એક છે, તમે મારી ચેનલ ઉપર જઈને મારી મોટિવેશનલ સ્ટોરી જોઈ શકો છો કે સર્ક્યુમટેન્સીસ હતા, એના કારણે
મારો 2 કે 2.5 વર્ષનો ગેપ છે, બરોબર. હવે ઇંગ્લિશની અંદર મેઇન્સની અંદર વાત કરીએ એટલે એસે હોય, લેટર રાઇટિંગ હોય, અહેવાલ છે, ઇન્ફોર્મેશન ઉપરથી લખવાનું છે, બરોબર. આ રીતે બધું હશે. અને 150 માર્ક્સનું પેપર છે તો એ લોકો 20 માર્ક્સનું ગ્રામર પૂછે છે અને ફકરા ઉપરથી લખવાનું પૂછે છે એ રીતે. બટ હા, એ ઇંગ્લિશ ઇઝી નથી હોતું, હાર્ડ હોય છે, બરોબર. તમે જે વિચારો છો અને સાવ એવા લેવલનું નથી હોતું, તમારે લેંગ્વેજ સ્ટ્રોંગ કરવી પડશે, બરોબર. શું તમારે સ્ટ્રોંગ કરવી પડશે લેંગ્વેજ. અને મિત્રો, હવે હું પ્રોપર, જો તમે 8 મહિનામાં અથવા 1 વર્ષમાં આ અચીવમેન્ટ મેળવવા માગો છો તો સૌથી પહેલાં એક પ્રોપર સોર્સ લાવી દો. બુક્સ લાવી દીધી, બરોબર. ડેલીના ઓછામાં ઓછા 8 કલાક આપો અને ડેડિકેશન સાથે આપો. આ હું મારી સ્ટ્રેટેજી કહું છું. જરૂરી નથી કે તમે બધા આમાં ફિટ બેસશો. હું પોતે આ વસ્તુને આ રીતે કરું છું કે ભાઈ તમે એ વસ્તુ જે છે 8 કલાક આપ્યા, એમાં કરંટ અફેર્સ ડેલી કરો અને ડેલી 2 કલાક લેંગ્વેજ માટે આપો. આપવા જ પડશે. મેઇન્સની તૈયારી શરૂઆતથી જ કરવી પડશે. કારણ કે પછી કેવું થાય, તમારી જોડે 2 મહિના વધે ને 3 મહિના વધે ને પછી તમે દોડો, હવે હું મેઇન્સ કેમ નહીં કરું, પણ પછી તો ના જ થાય ને મેઇન્સ. 3 મહિનામાં થોડી મેઇન્સ થાય. કારણ કે પછી ના તમારી ભાષા સારી હોય, સબ્જેક્ટમાં સરખું વંચાણું ના હોય, 2 સબ્જેક્ટ સ્કીપ કરી નાખ્યા હોય, બરોબર. તો એવી રીતે મેઇન્સ પાસ નહીં થાય. શરૂઆતમાંથી જ મેઇન્સની પ્રેક્ટિસ કરવી પડશે. અને તમે જે રીડિંગ કરો છો એ રીડિંગ આ સબ્જેક્ટમાં ડેપ્થમાં કરો. કેમ ભાઈ? કદાચ પબેડ અને એથિક્સ છે ને એ તમે છોડી શકો છો કે ભાઈ પ્રિલિમ પછી એ કરી લેવાય, પણ બીજા બધા સબ્જેક્ટને વ્યવસ્થિત તૈયાર કરો. એ એટલા માટે કે મેઇન્સની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે ને એ ઇન્ફોર્મેશન તો પેલી જ છે જે પ્રિલિમમાં તમે વાંચી છે. બસ એમાં તમારે એનાલિટિકલ પ્રેઝન્ટ કેમનું કરવાનું છે એ તમારે શીખવાનું છે. એટલે રીડિંગ તો તમે શરૂઆતમાં જ બધા સબ્જેક્ટનું કરી દો. અને એ વસ્તુને શ્યોર કરો. એક જ મિનિટ, મને આટલું પતાવી દેવા દો, બરોબર. એ વસ્તુ તમે શ્યોર કરો કે ભાઈ તમે 5 મહિનામાં એટલીસ્ટ 4-5 અથવા 3 વખત મિનિમમ સબ્જેક્ટ્સનું રિવિઝન કરી લો. આ બધું તમે કરશો અને પછી જે સમય છે જે આપણો વધ્યો કે ભાઈ એક્ઝામ આવી ગઈ છે કે એ છે તો તમે સક્સેસ. અને આ બધું જે તમારું રિવિઝન થઈ જાય ને મિત્રો, મેક્સિમમ પેપર પ્રેક્ટિસ, જેટલા ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશો એટલો તમને કોન્ફિડન્સ જનરેટ થશે. પછી એમાં તમે કોઈ બી તમને સારી સંસ્થા લાગે છે એને જોઈન કરો, એની પ્રેક્ટિસ કરો. બીજી બધી જે બાર પેપર માટેના સેટ ને એવું મળતા જ હોય છે એ લાવો, એમાંથી પ્રેક્ટિસ કરો, બરોબર. તો મેક્સિમમ પેપર પ્રેક્ટિસ, જેટલું તમે મેક્સિમમ પેપર પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે કન્વિનિયન્ટ છે આ વસ્તુ. ઇંગ્લિશ માટે શું કરી શકાય? એટલે તમે બુક પૂછો છો. જો હું તમને સાચું કહું ને મિત્રો, તો એના માટેની કોઈ સ્ટાન્ડર્ડ બુક નથી. તમે તમારી વોકેબ એન્હેન્સ કરો, ન્યૂઝપેપર ઇંગ્લિશમાં વાંચો, બરોબર. આ બધું એમ ભાઈ ઇંગ્લિશ એક દિવસમાં ના શીખી જવાય કે 1 મહિનામાં ના શીખી જવાય, પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, તો મેક્સિમમ પ્રેક્ટિસ તમને ન્યૂઝપેપર છે અથવા કોઈ મૂવીઝની ક્લિપ્સ છે, એટલે તમારે આમાં સેન્ટેન્સ ફોર્મેશન પર ધ્યાન રાખવાનું છે. પછી ટોપર્સના પેપર એ તો ખાસ જોવાના. એક ટોપર્સના પેપર જુઓ, એક ફેલિયરના પેપર જુઓ, બંને વચ્ચેનો ડિફરન્સ ફાઇન્ડ કરો કે ભાઈ આને કેમ વધારે માર્ક્સ છે, આને કેમ ઓછા છે. મેં તમારો ક્વેશ્ચન ના વાંચો, પ્લીઝ રિપીટ કરો ને, બરોબર છે. તો આ બધી વસ્તુ એ મેક શ્યોર કરશે કે તમે સક્સેસફુલ થાવ. આ બધું તમારે જાતે કરવું પડશે, બરોબર. કોઈ તમારા માટે નહીં કરે. અને બીજી વસ્તુ, સાંભળો 50 જણાની, ફોલો એ તમે તમારે અંદરની જાતને કરો. 50 જણાને અલગ અલગ ફોલો કરવા જશો તો સાહેબ 7 વર્ષે પાસ નહીં થાવ. કડવું છે પણ સાચું છે. કઈ બી એ એઝ પર યોર કન્વિનિયન્સી, જે પેપર તમને સારું લાગે છે, જે આર્ટિકલ સારા લાગે છે, બરોબર. યુઝફુલ, એવું નહીં કે સારું લાગ્યું વાંચી કાઢ્યું, યુઝફુલ. જેટલું તમારું રીડિંગ વધારે, જેટલી ઇન્ફોર્મેશન તમે રિલેવન્ટ વાંચી છે એટલું તમારા ચાન્સીસ સક્સેસ થવાના વધારે. મારા જ નામે છે,
મારી ચેનલનું નામ. હા, ઓફલાઈનમાં બી સેમ ટીમ જ છે, જે લાઈવમાં છે ને એ જ છે. ઓકે, જો મારું એક કામ છે મિત્રો, હું તમને ક્યારે છે ને મને કોઈ જગ્યાએ ખોટી સલાહ આપવી નથી ગમતી. કારણ કે હું તમને ભરમાઈને તમારા 1 વર્ષ 2 વર્ષ બરબાદ કરું ને, એ મારા માટે કન્વિનિયન્ટ નથી. મારામાં એક વસ્તુ એવી છે કે ભાઈ હું પ્રામાણિક છું મારી જાત સાથે અને બીજા સાથે, બરોબર. પછી એની ભરપાઈ ગમે તે હોય આ કળિયુગની અંદર, પ્રામાણિક માણસો બિચારા પીસાતા જ હોય. પણ એક વસ્તુ હું કર્મના સિદ્ધાંતમાં માનું છું, આપણે કોઈ જોડે સારું કરીશું તો ક્યારેક ને ક્યારેક આપણી જોડે એ પાછું જ આવશે. યુનિવર્સ એ જ વસ્તુ આપણને પાછી મોકલે છે, બરોબર. હવે આડાઅવડા ડાફેડા માર્યા વગર, 50 જણાને પૂછ્યા વગર જાઓ, સિલેબસ જુઓ, સોર્સિસ ભેગા કરો, તૈયારી કરવા મંડી પડો. આ માર્કેટમાં તમે જેમ જેમ ફરો છો ને એ તમારો ટાઈમ વેસ્ટ કરે છે. અને ભાઈ ટાઈમ ઇઝ મની, ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે સમયને બરબાદ કરશો તો સમય તમને બરબાદ કરી નાખશે, બરોબર. કારણ કે ગયેલો સમય ક્યારે બી પાછો નથી આવતો. આ બધું બોલવામાં સારું લાગે છે, પણ આ જ્યારે થશે ને ત્યારે બહુ ખરાબ લાગશે. મારું નામ વૈશાલીબા વાઘેલા. મારી કોઈ બ્રધર, હું એક ખુદ બુક છું, મારી કોઈ બુક અવેલેબલ નથી, કારણ કે એટલો ટાઈમ મને લખવાનો નથી મળતો, બરોબર. અને બીજી વસ્તુ છે, તમારી આસપાસ 5-10 એવા માણસો હશે બધા કે આમ તમને ડિસ્ટ્રેક્ટ કરશે. જ્યારે તમે તૈયારી કરો ને ત્યારે મારી એક વાત માનજો, કોઈને ખબર ના હોવી જોઈએ. બધાને એમ જ કહેવાનું ના ના ભાઈ હું નથી કરતો, પણ આપણે ફોકસમાં રહેવાનું. આપણને પેલા પક્ષીની આંખ જેમ અર્જુનને દેખાતી હતી એમ આપણો ગોલ દેખાવો જોઈએ, બરોબર. કારણ કે ફોકસ, કેટલાય લોકો એવા હશે કે જે તમારું ફોકસ તોડવાની કોશિશ કરશે, કારણ કે પોતાનું તો થતું ના હોય, એટલે ભાઈ મારું નહીં તો તારું કેમ, બરોબર. આવા બધા માર્કેટમાં લોકો બહુ ફરે છે. જો આપણે ડીવાયએસઓની વાત કરીએ ને તો ડીવાયએસઓ તો હવે 2 મહિનામાં આવી જશે. કદાચ ડેટ ચેન્જ થાય કે ના થાય, થાય એવું સંભળાય છે, પણ આપણે એવું શ્યોર ના કહી શકીએ. 3 મહિનાનો ટાઈમ મળે, 2.5 થી 3 મહિના, બરોબર. બરોબર છે, 90% છે ભાઈ. હું તો એવું કહું છું કે માર્કેટમાં એવા લોકો 90% છે કે જે તમારી બરબાદી જ ઈચ્છતા હોય. આખું પક્ષી નથી જોવાનું, બરોબર. મારું માનો તો જીપીએસસી માટે જેટલા યુપીએસસીના સોર્સિસ કરશો બેટર છે, બરોબર. જો તમે હિન્દી કે ઇંગ્લિશમાં સારું વ્યવસ્થિત તમને લાગે છે કે તમે આ લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છો તો પછી એ જ સોર્સ લો. કારણ કે એમાંથી બહુ સારું તમારું, મતલબ એ લોકોની જે લેંગ્વેજ અને જે પ્રેઝન્ટ કરવાનો વે હોય છે ને પુસ્તકનો, મતલબ ઓશમ, એની વાત જ થાય એવી નથી. જે કોન્સેપ્ટ ગુજરાતી બુકમાં આપણને ના સમજાય એ ઇવન તમે હિન્દી ઓર ઇંગ્લિશ વાંચો તો તમને તરતથી ક્લિયર થઈ જશે. ઓકે, જો એ તો ડિપેન્ડ છે, પક્ષીનું શું જોવું એ તો ડિપેન્ડ છે, તમારા ઉપર કરે છે. તમારો ફોકસ ક્યાં છે, તમારી પ્રાયોરિટી શું છે, તમારે કઈ વસ્તુ જોઈએ છે, બરોબર. એ વ્યક્તિગત ડિપેન્ડ કરે છે. નહીં, એના માટે ગુજરાતી. ઓકે, હું અહીંયા સ્ક્રીન ઓપન કરું, તમે જોઈ શકો છો કેટલી જગ્યા છે. નાયબ સેક્શન અધિકારીવાળી જે છે 80 અને હમણાં કંઈક 7 વધી છે, બરાબર. ચીફ ઓફિસરવાળી 8 જ છે. પછી એસીએફની જે છે 38 છે, પશુ ચિકિત્સકવાળી 130 છે અને મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગની 4 જ છે જગ્યાઓ. અને ડેટ્સ આપેલી છે. કાલે જ કદાચ એક પરિપત્ર બહાર આવ્યો હતો, બરાબર, કે જેમાં આપણને જગ્યા વધેલી જોવા મળે છે. અહીંયા તમને રીડેબલ થતું હશે, તમે જોઈ લો. આ રીતનો કંઈક પ્રોગ્રામ છે ઓનલાઈનનો, કયા ફેકલ્ટી તમને સ્ટડી કરાવશે.
અને કઈ રીતે તમારે પ્રોમો કોડ વાપરવાનો છે. બરોબર. હવે તમારા એક એક ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન પૂછો તમે. 7 વધારી ડિવાઇસમાં. ગુડ. તો તમે આગળ માટે વર્ક કરો. હવે મિતુલભાઈ એમાં એવું છે કે યુપીએસસીમાં છે ને હું પર્સનલી તો અલગ અલગ પબ્લિકેશન વાપરું છું અને હું બેસિકલી હિન્દી લેંગ્વેજમાં જાઉં છું. ઇંગ્લિશમાં હું અમુક જ સોર્સ વાપરું છું, જેમ કે વિઝન આઈએસ વાપરું છું કરંટ અફેર માટે. જો કે હું કરંટ માટે 2 થી 3 વસ્તુ વાપરું છું, કારણ કે મને જેટલું એનાલિટિકલ હોય છે ને એટલું હું મોર એક્સપ્રેસ કરી શકું છું, તો મારું થોડું અલગ છે. ભૂગોળ માટે જે હું વાપરું છું એના માટે તો મેં બહુ બધી, એટલે ભૂગોળ તો મારો ઓપ્શનલ સબ્જેક્ટ છે, એટલે એના માટે તો મેં સેવરલ્સ બુક વાપરી છે અત્યાર સુધી. હિસ્ટ્રી માટે જે આર એસ શર્માની ને એની જે બુક હોય છે, જે સ્ટાન્ડર્ડ, જે યુપીએસસીના ટોપર્સ જે બુક્સ કહેતા હોય છે, બેસિકલી એ જ વાપરું છું. બરાબર. અને શરૂઆતમાં જે મેં તૈયારી કરી હતી, તો બિલીવ મી, મેં ક્યારે જીસીઈઆરટી કે એનસીઈઆરટી વાંચી જ નથી. કારણ કે ભાઈ જ્યારે હું ભણી હતી ત્યારે હું જીસીઈઆરટીનો સિલેબસ ભણીને આવી હતી, તો પછી મારું તો બેસિક, મને ખબર છે કે મારું બેસિક સારું છે, તો પછી મને એ વાંચવાની જરૂરિયાત નથી પડી. મેં અલગ અલગ પબ્લિકેશન્સ છે અને હું વ્યવસ્થિત રીતે એને રિવિઝન કરું છું. બરાબર. લ્યુસેન્ટની બધામાં ચાલે એવું હું ના કહી શકું, કારણ કે બધામાં લ્યુસેન્ટનું કામ સારું છે. મને મતલબ અકોર્ડિંગ ટુ મી મને બધું યોગ્ય ના લાગ્યું એમાં. ક્લાસ 3 ક્રેક કરવી હોય તો ક્લાસ 3ની સ્ટ્રેટેજી બનાવીને એ રીતે વાંચો. મારા મતે કોઈ એક્ઝામ ક્યારે આવશે? જો મિત્રો, હું તમને એક વસ્તુ આમાં પણ કહીશ, આ બધું ક્યારે આવશે ફોરકાસ્ટિંગ વસ્તુ, ગવર્મેન્ટ છે ને એનું કંઈ જ નક્કી નથી હોતું. હું આજે કંઈક અનાઉન્સ કરું, આ આવશે મારા મતે, અને ઘાટા આવે તો એસટીઆઈ 1 વર્ષ સુધી એ ના આવે. બરાબર. એટલે હું એવી ગાંડી નથી કે હું મારી રીતે પ્રિડિક્ટ કરું, કે ડિપાર્ટમેન્ટના માણસને બી નથી ખબર હોતી કે ગવર્મેન્ટ શું ડિસિઝન્સ લે છે. બરાબર. એટલે તમે બી આ છે નથીમાં ના પડશો. ગોલ નક્કી કર્યો, વાંચો, એક્ઝામો આવવાની જ છે. બરાબર. પણ તમારે નક્કી કરવાનું છે કે ભાઈ જગ્યા 40 હશે, જગ્યા 4 હશે, તો એ 4 માણસમાં હું હોઈશ. પણ હું ક્યારે હોઈશ? જ્યારે મારી મહેનત એવી હશે. બરાબર. ઇલેક્શન પછી રિવિઝન કરવા માટેની ટ્રીક એવી છે કે પહેલી વખત કોઈ પણ પુસ્તક છે અને નોવેલની જેમ વાંચો, બીજી વખત થોડું વ્યવસ્થિત વાંચો. બરાબર. એટલે તમને વ્યવસ્થિત યાદ રહેશે કોન્સેપ્ટ સમજીને. અને પછી તમે જ્યારે રિવિઝન કરો છો ત્યારે રિકોલ મેથડથી ઇમેજ યાદ કરતા કરતા વાંચો છો, એટલે રિકોલ કરો કે આમાં મેં આવું વાંચ્યું હતું, આવી રીતે છે. બરાબર. તો એ રિવિઝન મેથડ, એમાં તમને વ્યવસ્થિત આઉટપુટ મળશે. અને રિવિઝન મેથડમાં હું જે પર્સનલી યુઝ કરાવતી હતી મારા સ્ટુડન્ટ્સને, એમાં એવું હતું કે ભાઈ વીક હોય આખો, એમાં સોમવારે તમે 50 પેજ વાંચ્યા, મંગળવારે બીજા નવા 50 પેજ વાંચ્યા, બુધવારે બંને 50, એટલે 100 થયા. 100 પેજનું રિવિઝન. એટલે જરૂરી નથી કે 50, 20 પેજ હોય, પેલા 20 હોય તો 40 પેજનું રિવિઝન. પછી ગુરુ શુક્રએ નવી ડિટેલ, શનિવારે ગુરુ શુક્રવાળું રિવિઝન, અને રવિવારે આખા વીકવાળું જે પણ વાંચ્યું છે એ બધાનું રિવિઝન રિકોલ સાથે. તો આવી રીતે મને આઉટપુટ બહુ સારા મળ્યા છે મારા સ્ટુડન્ટ્સના. એટલે પણ બધા સબ્જેક્ટ નહીં કહું, આપણે જો હાઇટના ક્રાઇટેરિયામાં ના આવતા હોય અને આપણું એમાં સપનું હોય, બરોબર, ડીવાયએસપી કરો. એ જ વસ્તુ છે. બરોબર. કે 10 બુક વાંચવી એના કરતાં એક તો સારી રીતે વાંચો. યુવા ઉપનિષદની ચાલે, કારણ કે એ લોકો યુપીએસસીના સોર્સિસનું ટ્રાન્સલેશન કરેલું છે. ઇશ્યુ નથી તમે જો એ યુઝ કરો છો તો. જો મેમ, તમારો જે ક્વેશ્ચન છે ને કે એક વીકમાં એક સબ્જેક્ટ લેવાય કે ડેઈલી અલગ અલગ, એ વ્યક્તિગત છે. દરેક વ્યક્તિ આમાં ફિટ બેસશે. કોઈનો નેચર એવો છે, જેમ કે હું મારી વાત કરું તો મને અલગ અલગ સબ્જેક્ટ્સ ભેગા કરીને વાંચવા નથી ગમતા. જ્યાં સુધી હું એક વસ્તુ પૂરી નહીં કરી લઉં ત્યાં સુધી હું બીજામાં સ્વિચ નહીં થાઉં. બરાબર. ઘણાને એવું હોય એક સાથે 2 સબ્જેક્ટ્સ વાંચતા હોય. બરાબર. એ ડિપેન્ડ છે.
તમે જુઓ કે તમે કઈ પેટર્નમાં ફિટ બેસો છો, 2-3 દિવસ પ્રયોગ કરી જુઓ અને તમને એવું લાગે છે કે મને આ મેથડમાં કંટાળો નથી આવતો એક સાથે 2 સબ્જેક્ટ વાંચવામાં, તો એવી રીતે પૂરા કરો. અને એવું કે ભાઈ પેલામાં રસ પડે છે કે એક સાથે એક જ સબ્જેક્ટ વ્યવસ્થિત પૂરો કરીએ, તો એવી રીતે કરો. બરોબર. સાવ ફ્રેશર છો, બેસિક ક્લિયર નથી, તો એનસીઈઆરટી ઓર જીસીઈઆરટી બેમાંથી એક વાંચો. બરોબર. અને પછી અલગ અલગ પબ્લિકેશનની પુસ્તકો લઈને વ્યવસ્થિત તૈયારી ચાલુ કરો. જીપીએસસીની ભાઈ. ઓકે, તમે ફર્સ્ટ ટાઈમ ડીવાયએસઓ 3ની એક્ઝામ આપો છો, બરોબર. તમારું બેસિક કેવી રીતે છે, શું છે, જોઈ લો. હું વારંવાર રિપીટ નહીં કરું આ વસ્તુ, મેં ઘણી બધી વખત કીધી છે. કોંગ્રેચ્યુલેશન, યુપીએસસી એક્ઝામની પ્રિલિમ ક્લિયર કરી છે. કંઈ યાદ નથી રહેતું એ તમારી નેગેટિવિટી છે, બરોબર. વારંવાર રિવિઝન કરવાથી યાદ રહેશે. કારણ કે તમે હોઈ શકો કે કોઈ વસ્તુથી ડિસ્ટ્રેક્ટ હોવ, કોઈ વસ્તુમાં ફસાયેલા હોવ. તમને ઇંગ્લિશ નથી આવડતું ભાઈ. ઇંગ્લિશ છે ને ભાઈ, હું તમને સાચું કહું તો એપ્લિકેશન બરોબર છે, તમે લઈ શકો. ગુજરાતમાં હું કોઈ પર્સનલ વ્યક્તિગત અહીંયા નામ નહીં લઉં, બરોબર. પણ જો તમારે શીખવી હોય તો તમે છે ને વોકેબથી સ્ટાર્ટ કરો. મને એક પર્સનલી બહુ સરસ ચેનલ ગમે છે ઇંગ્લિશ માટે, હિન્દી ટુ ઇંગ્લિશ કરાવે છે, આદિત્ય સર એમનું નામ છે. બહુ સરસ કરાવે છે અને એકદમ બેસિકથી કરાવે છે. તમારી બેસિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરીને ટેન્સીસ શીખવાડીને કરાવે છે, તો તમે એમને ફોલો કરો. ઇંગ્લિશ વિથ આદિત્ય કે એવું કંઈક નામ છે. બહુ સરસ કોન્સેપ્ટ કરાવે છે. થેન્ક યુ મેમ. જો આ બધી વસ્તુ સાચી છે, તમે કહો છો એ એક્સેપ્ટેબલ છે, બરોબર. પણ આપણને ખબર જ છે મેડમ કે આભ ફાટ્યું ને ત્યાં થીગડું ક્યાં દેવું. આપણા ઘરડાઓ જે કહેવત આપીને ગયા છે એ એમને આપીને નથી ગયા, બહુ એક્સપિરિયન્સથી આપીને ગયા છે. ભૂગોળ માટે મેં પહેલાં જ કીધું દ્રષ્ટિ આઈએસ, અને નહીં તો યુવા લઈ લો, બેસ્ટ છે, બરોબર. બાકી કાજી સાહેબની બી સારી છે. આરામથી વિધાઉટ કોચિંગ પાસ થઈ શકાય. મેં આ સુધી જિંદગીમાં કોઈ કોચિંગ નથી કરેલું, હું મારી પર્સનલ વાત કહું, બરાબર. છતાં બી હું એઝ અ ફેકલ્ટી છું ને ભાઈ, કરાવું છું ને તમને. તમે મારું ભૂગોળ જોજો, તમે જ્ઞાનની અંદર પરચેસ કરીને કેવી રીતે જુઓ, તમને ખ્યાલ આવે કે આપણે કેટલું કોન્સેપ્ચ્યુઅલ જઈએ છીએ. મેં તો ક્યારે બી કોઈ કોચિંગ નથી કર્યું. ડિપેન્ડ છે આ બધું. તમે તમારા આ માઇન્ડનો ખેલ છે, માઇન્ડની રમત છે, બરોબર. પણ હા, કેવું છે, ઓછા સમયમાં કરવું હોય તો તમે આ બધા ફેકલ્ટીઝ છે એનો સહારો લો. પહેલામાં તમને ટાઈમ લાગશે, બરોબર. પણ કાં તો કોઈ કોચિંગનો સહારો લો, કાં તો કોઈ એવા વ્યક્તિનો સહારો લો કે તમને પ્રોપર ગાઈડન્સ આપે. યસ, સ્પોકન ઇંગ્લિશ ગુરુ, રાઈટ, બહુ સારું છે એમનું. મેમ એનસીઆરટી અને જીસીઆરટીથી હું હજી પણ કહું છું, ભૂગોળ જીપીએસસીમાં નહીં થાય. યુપીએસસીનો અપ્રોચ અલગ છે કે એ લોકો એનસીઆરટીમાંથી પૂછે છે, બરોબર. જીપીએસસીનો અપ્રોચ અલગ છે. તમે યુપીએસસી કરી, દેટ્સ વેલ એન્ડ ગુડ, બટ એ લોકો એનસીઆરટીને માન આપે છે, આપણાવાળા નથી આપતા ભાઈ, નથી પૂછાતું. મને બતાવો ને તમે પ્રીવિયસ પેપરમાં. ઓબ્વિયસલી એ વાત તમારી સાચી છે. ભૂગોળ તમારે સ્ટડી કરવું છે તો તમે મેપ ઉપર જાઓ મેક્સિમમ, અને ઇમેજિન કરો. જે પણ કોન્સેપ્ટ સમજાય છે એને આત્મસાત કરો, ઇમેજિન કરો, અંદરથી ફીલ કરો. કોઈ પણ વસ્તુ સમજવી છે તો એને પ્રેમ કરવો પડે, બરોબર, તો તમને એ સમજાય.
તામિલનાડુ બોર્ડની ચાલે, ગુડ છે. થેન્ક યુ. યુપીએસસીની કરો, જીપીએસસી ઓલરેડી ક્લિયર થઈ જશે. બરોબર, મોટું નિશાન જ સાધવાનું. જો તમે તમારા નોલેજ માટે કોઈ બી ચેનલ વાપરો, કંઈ જ વાંધો નથી, પણ તમારા ટાઈમને મેનેજ કરીને વાપરો. તમે હજી પણ મારો પોઈન્ટ નથી સમજતા. 50 ચેનલે ફરશો તો યાર તમે તમારો ટાર્ગેટ પૂરો ક્યારે કરશો? બરોબર. બરોબર છે, બીજાના એક્સપિરિયન્સથી શીખવું જોઈએ, પણ પછી એવું નહીં કે 50 માણસોનો એક્સપિરિયન્સ કરવા માટે તમે 2 થી 3 વર્ષ તમારા આપી દો. અમુક મિસ્ટેક્સ અવોઇડ કરો. હા હા, છે. આખી જીપીએસસીને પ્રેમ કરવો પડે પહેલા, તો જ આપણે ડીસી કે ડીવાયએસપી ડીવાયએસઓ કે કંઈ બની શકીએ. બરોબર છે, રિવિઝન એટલું કરો ઓછામાં ઓછું. સાચી વાત છે, અગ્રી છું હું. જો તમે ગ્રંથ નિર્માણની બુક વાંચો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, બટ એમાં છે ને અમુક ડેટા ઓલ્ડ હોય છે. જેમ કે ભારતની આપણે વાત કરીએ તો ઇકોનોમીવાળા ડેટા એના ઓલ્ડ છે, તો પછી તમે એમાં ફસાશો. અને બીજી વસ્તુ, ગ્રંથ નિર્માણ બોર્ડમાં એક વસ્તુ એવી છે કે એટલી બધી વાર્તા આપી છે કે સાલું 3 પેજ વાંચે એક ફેક્ટ નીકળે છે. બરોબર, એટલા માટે હું પબ્લિકેશન તમને કહું છું, અને એટલા માટે હું યુપીએસસીના સોર્સ કહું છું. ફ્રેશર છે એ એનસીઈઆરટી વાંચો, એના માટે કોઈ જ પ્રોબ્લેમ નથી. બાકી તમે પબ્લિકેશન લઈ લો. નહીં, તૈયારી ના છોડો. 1 વર્ષમાં કંઈ નહીં, લોકો 5-5 વર્ષે બી હિંમત નથી હારતા. મારી એક ફ્રેન્ડ છે, બહુ ચેલેન્જીસ એને એ કર્યા, અને આ વખતે હવે એ બિન સચિવાલયમાં પાસ થશે અને બહુ સારા માર્ક્સ છે. લગભગ હું એને સ્ટ્રગલ કરતા છેલ્લા કેટલા વર્ષથી કહું, 7 કે 8 વર્ષથી એ છોકરીને હું આ એક્ઝામ માટે સ્ટ્રગલ કરતા જોઉં છું. અને હવે ફાઇનલી એ ખાલી બિન સચિવાલય પાસ કરશે, પણ તો બી એને કેટલા એફર્ટ્સ નાખ્યા. કોઈ વસ્તુને છોડી દેવું, હા તમારી પ્રાથમિકતા છે કે જોબ જોઈએ છે અને તમે છોડો છો તો વાત અલગ છે. કારણ કે હોઈ શકે કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એવી હોય તો તકલીફ હોઈ શકે છે. પીઆઈની ખ્યાલ છે મિત્ર, પીઆઈની બોલાય છે. ડીવાયએસપી બહુ મને આઈડિયા નથી. મારી વિગત હું તમને અહીંયા ના આપી શકું. બરોબર, પ્લેટફોર્મ ઉપર તમે બીજા આના રિલેટેડ મને ક્વેશ્ચન પૂછો. હા હા, તમારી વાત સાચી છે કે એ લોકો જીસીઆરટીને આધાર માને છે, પણ હું તમને એક એક્ઝામ્પલ આપું, ભૂગોળનું જ એક એક્ઝામ્પલ આપું. મને ભૂગોળની અંદર તમે એવું શોધીને બતાવો ને, જીસીઆરટીની 11મા ધોરણની બુકમાં જે અર્થનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે ને એને જૂનું આપ્યું છે, નવું નથી આપ્યું. અને ક્વેશ્ચન નવામાંથી પૂછાય છે. એમાં લેહમેન ડિસકન્ટિન્યુટી જીસીઈઆરટીમાં ક્યાં આપેલી છે મને બતાવજો ને જરા. બરોબર, અને પૂછાઈ ગયું લેહમેન તો કશેને આધાર માનશે? હું તમને જે સમજાવવા માંગુ છું એ તમે સમજતા નથી, કારણ કે તમને એક્સપિરિયન્સ નથી. હું તો એની ફેકલ્ટી છું ભાઈ, મેં તો વર્ષોથી એ વસ્તુને વાંચી છે. મોટો હોય છે, પણ યુપીએસસી બી એવી હાર્ડ નથી. કરવા માંગો તો તમે બધું જ કરી શકો છો. બરોબર, થઈ જવાશે શ્યોર, પણ એના માટે તમારે ડેડિકેશન અને ટાઈમ આપવો પડશે. બરોબર છે, આભાર આપનો.
એ લોકો જે તમને બુક્સ આપે છે ને, ઓબ્વિયસલી એ બાયફર્ગેટ કરીને સારી આપે છે. છે બેસિક અન્ડરસ્ટેન્ડિંગ માટે જીસીઆરટી ખાસ જ છે ભાઈ, હું એને ના નથી કહેતી, બરોબર. મારો અહીંયા હેતુ તમને ડાયવર્ટ કરવાનો નથી, તમને રાઈટ ગાઈડન્સ આપવાનો છે. જય હિન્દ. શ્યોર. અને ઓલ ધી બેસ્ટ તમારી અપકમિંગ યુપીએસસી મેઇન્સ માટે. ખૂબ જ આનંદ થયો જાણીને. જો અમુક ક્વેશ્ચનના આન્સર હું પબ્લિકલી નથી આપતી, બરોબર, કારણ કે મારી પર્સનલ લાઈફ છે. તમને અહીંયા એવું લાગ્યું ને કે તમને કંઈ જાણવા મળ્યું, તો બસ યાર ખુશ થાઓ. મેં શું કર્યું છે, મારી પર્સનલ લાઈફમાં શું છે, આ શું છે, એ જાણીને તમે શું કરશો? મારા નોલેજથી મતલબ રાખો. મારા ગાઈડન્સથી 50 જણા પાસ થયા છે એનાથી મતલબ રાખો. બરોબર. એક વસ્તુ તમને, જ્યારે તમે બીજાની લાઈફમાં ઘૂસણખોરી કરીને કંઈ જાણવાની કોશિશ કરશો અને એમાં જ રચ્યા પચ્યા રહેશો ને, તો તમે તમારો ગ્રોથ રોકી રહ્યા છો. નાની એવી સલાહ છે, મોટી બેન કે નાની બેન માનીને એક્સેપ્ટ કરી લેજો, બરોબર. હા ભાઈ, મેં કીધું કે થઈ જવાશે ક્લાસરૂમ પ્રોગ્રામથી, પણ ડેડિકેશન સાથે તમારે રીડિંગ કરવું પડશે. મને શું ખબર મેમ કોણ પાસ છે કે કોણ નથી, બરોબર. તમે બધા મારા માટે નવા જ છો, કદાચ હું પણ તમારા માટે નવી હોઈશ. જો હિન્દી ઇંગ્લિશમાં તમને કમ્ફર્ટેબલ છો તો દૃષ્ટિ આઈએએસ કરંટ માટે કહું છું, કાં તો વિઝન આઈએએસ. નથી તો લોકલ પબ્લિકેશનમાં તમને જે ગમે એ, કારણ કે ભાઈ મને ખરેખર નથી ખબર કે લોકલ પબ્લિકેશનના મેગેઝિન્સ કેવા આવે છે, બરોબર. હું નથી વાંચતી મિત્રો, એટલે મને ખરેખર ખ્યાલ નથી. ચલો, ઓકે. તમારો જે પણ ગોલ હોય એને ડેડિકેશન સાથે, સારા રિસોર્સિસ સાથે ટાઈમ આપો, બરોબર, તો થઈ જશે પૂરો. કન્ફ્યુઝ ના રહો. જેટલા બી તમે માઇન્ડથી કન્ફ્યુઝ રહેશો, તમે 100 માણસોને ફોલો કરશો તો એમ અચીવ નહીં થાય. ભીડથી અલગ પડો. ભીડથી અલગ પડશો ને મિત્રો તો કંઈક સક્સેસ મળશે, બરોબર. બાકી ભીડમાં ને ભીડમાં ક્યાંય ખોવાઈ જશો, ખબર નહીં પડે. દ્રષ્ટિ તમને ઓનલાઈન બી મળી જશે, અને જો ગાંધીનગરમાં છો તો મને ખબર છે કે જલારામ પબ્લિકેશનમાંથી તમે મેળવી શકો છો. યુપીએસસી, હા તો હવે ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં જ આવે ને ભાઈ. હા ભરાય, લાસ્ટ સેમેસ્ટર વાળા ભરી શકે છે. કેટલી વખત ભાઈ આપેલી છે મેં જીપીએસસી. એ જે હોય, અરે ભાઈ કરંટ અફેર્સમાં કેવું છે, હું કહીશ ને તમે વાંચશો ને તમને સારું લાગશે એ જરૂરી નથી. પહેલાં જ આવીને મેં કીધું કે એ અપ ટુ યુ. મારા માટે જે ઢાંચો, મારી કબર માટે જે ઢાંચો બનાવ્યો હશે એ કબરમાં તમે બધા ફિટ બેસશો? મારી હાઈટ 5'5" છે. સિમ્પલ વાત છે યાર, આટલી ગળે નથી ઉતરતી તમને.
7 અવર્સ, જો ડેઈલીના 7 અવર્સ, હવે જોબ તમારી કેટલા કલાકની છે એના ઉપર આધાર રાખે છે ને. જીપીએસસી માટે બધા સબ્જેક્ટ ઇક્વલી કરવાના, બરોબર, નહીં તો મેઇન્સમાં મેળ નહીં પડે. એક મેથ્સ રીઝનિંગમાં તમે રીઝનિંગ કરીને મેથ્સ સ્કીપ કરી શકો છો, બાકી બધા સબ્જેક્ટ મેઇન્સમાં આવે છે એટલે એને તમારે વ્યવસ્થિત કરવા જ પડશે. એવું કંઈ જ નથી, કારણ કે બધાના ઇક્વલી માર્ક્સ છે, સિમ્પલ છે. પણ કરંટ ઉપર વધારે ફોકસ રાખવાનો, કારણ કે દરેક વસ્તુ કરંટમાંથી આવે છે. મેઇન્સમાં જે પૂછાય છે ને એ કરંટ પર્સ્પેક્ટિવ ઇન્ટરલિંકિંગ કરીને આ લોકોએ પૂછ્યું હોય છે. હા, 7 સીટ્સ વધી છે ડીવાયએસઓમાં. જોબ સાથે વાંચી શકાય, પણ ડિપેન્ડ છે તમારે લોડ કેટલો છે, બરોબર. કારણ કે એ હું નક્કી ના કરી શકું. તમે તમારા ઘરની અંદર કઈ રીતે કામ કરીને કેટલા વર્કમાં શું ટાઈમ ઓક્યુપાય, તમે તમારી ફેમિલીને કેવી રીતે ટાઈમ આપતા હોય. એવું કંઈ નથી, બરોબર, કે યુપીએસસી વાળા આ બધી, હા ક્યાંક ક્યાંક તમને એવું વસ્તુ દેખાય છે, બટ હું એવું માનું છું કે જો તમે તમારા નોલેજમાં ઓશમ છો તો તમે તમારી રિજિયોનલ લેંગ્વેજમાં ઇન્ટરવ્યૂ આપીને પાસ થઈ શકો છો, બરોબર. અને હંમેશા મિત્રો યાદ રાખજો, ઇતિહાસ રચવા માટે જ હોય. સાત સબ્જેક્ટ, મેથ્સ રીઝનિંગ સિવાયના 7 સબ્જેક્ટ્સ બધા કરો, બધા મેઇન્સમાં કામમાં લાગશે. પણ આ 7 સબ્જેક્ટ્સના અમુક ટોપિક તમે સ્કીપ કરી શકો છો. જેમ કે ભૂગોળમાં વર્લ્ડ જ્યોગ્રાફી એટલું નથી પૂછાતું અને પ્રીમાં મેઇન્સમાં બી નથી પૂછાતું, તો સ્કીપ કરી શકો છો. તો અમુક ટોપિક, અમુક કોન્સેપ્ટ્સ એ તમે સ્કીપ કરી શકો છો. તલાટી જોડે જીપીએસસીની તૈયારી ત્યારે કરાય જો તમારું બેસિક સરસ ક્લિયર હોય અને એકવાર તમે આ બધા સબ્જેક્ટ ક્લિયર કરી લીધા હોય. બાકી જો તમે સાવ ફ્રેશર છો અને બંને જોડે મેનેજ નહીં થાય, બરોબર, કારણ કે બધું સાથે ખાવામાં ડાયજેશન થાય નહીં. હા, હું એ જ કહું છું કે લેંગ્વેજ મેટર નથી કરતી, બરોબર. ચલો મિત્રો, તો પછી બીજો કોઈ ક્વેશ્ચન હોય તમે તો પૂછો. આમાં મેં તમને પ્રી મેઇન સમજાવી દીધું છે એક સાથે એક પેજની અંદર, બરોબર. લાસ્ટમાં ટૂંકમાં પતાવી દઉં. બસ એક્ઝેક્ટલી કોન્સેપ્ટ સમજવો જરૂરી છે, કારણ કે કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ તમને પૂછે છે કોન્સેપ્ચ્યુઅલી, બરોબર. એટલા માટે ડેડિકેશનથી મહેનત કરો. અમુક ટાઈમ તમારું પોતાનું ટાઈમ ટેબલ હોવું જોઈએ. આજુબાજુનો ટાઈમ વેડફશો નહીં, બરોબર. કારણ કે ભાઈ જેને કંઈક કરવું છે ને એની પાસે આવો ટાઈમ છે જ નહીં વેડફવા માટે. વેડફવા માટે ટાઈમ કોની જોડે હોય? તમે 50 માણસને ફોન કરીને પૂછો, એટલે જીપીએસસી ક્યારે આવશે, તો ભાઈ તમે નવરા છો, તમારે પાસ નહીં કરવી, તમારે ખાલી રાહ જોવી છે જીપીએસસી ક્યારે આવશે. ભાઈ કરો ને, કરશો તો પાસ થશો, કારણ કે જગ્યામાં હોય છે કેટલી, 40, 50, 100. હવે એમાં તો આખા ગામની પબ્લિક મહેનત કરતી હોય, બરોબર. વેરી ગુડ. આઈડલ રાખવા બહુ સારી વાત છે, એનાથી તમને ઇન્સ્પિરેશન મળે છે. બધી ક્લાસ 3ની યુવાની બુક છે, બધી જ નહીં ચાલે, કારણ કે થોડા કોન્સેપ્ટ એમાં અલગ પડશે. જે લોકો મને અહીંયા પોતાની બુદ્ધિ બતાવે છે ને એમને એક સલામ. ભારતનું ભવિષ્ય ખબર નહીં ક્યાં. દયા આવે છે ભારત દેશ ઉપર કે સાલું શું હતો અને શું થઈ ગયો.
શેના માટે કઈ બુક કરવાની? ભૂગોળ માટે તો મેં પહેલા ચિલ્લાઈને કીધું કઈ બુક કરવાની, બરોબર. હવે જીપીએસસીમાં હું તમને બધા સબ્જેક્ટ્સની હું તો તમને કહું છું કે તમે જીપીએસસી માટે યુપીએસસીના સોર્સિસ યુઝ કરો, વેલ એન્ડ ગુડ છે, એનાથી તમને સારું આઉટપુટ મળશે, બરોબર. અધરવાઇઝ કોઈ સારી જે ચેનલ છે જ્ઞાનને તમે પ્રિફર કરો છો તો જ્ઞાન જોઈન કરો, કારણ કે બધા ફેકલ્ટી તમને એનાલિટિકલ સ્ટડી કરાવે છે. પણ શેમાં કઈ બુક વાંચવી? તમે અડધો ક્વેશ્ચન ના પૂછો, બુક કઈ વાંચવી, પણ શું, શેમાં કઈ બુક વાંચવી, આખો ક્વેશ્ચન પૂછો ને. મને બી ખ્યાલ આવો જોઈએ ને કે તમે શું પૂછી રહ્યા છો. ના ભાઈ, હું 30 વર્ષ જૂની છું, નવી નથી હું, બરોબર. આ ફિલ્ડમાં હું 7 વર્ષથી છું અને જ્ઞાન એકેડેમી જ્યારે શરૂ થઈ ત્યારે બી હું જોડાયેલી જ હતી. જોબ સાથે તૈયારી કરી શકાય. ઓછામાં ઓછા 4 કલાક રોજના આપવાના અને રવિવારની રજા મેક્સિમમ યુટિલાઇઝ કરવાની, બરોબર. બહુ સારું ડેડિકેશન જોબ સાથે આપો તો પાસ થઈ શકાય છે. મારી જોડે બહુ જ એક્ઝામ્પલ છે મિત્રો. મેં 7,000 દીકરા દીકરીઓને ભણાવ્યા છે, એમાંથી ઘણા બધા સક્સેસફુલ છે. મેં એવા લોકો જોયા છે કે જે લોકો જોબ સાથે પાસ થયા છે. મારા રિલેટિવ્સમાં બી એવા ઘણા લોકો છે, બરોબર. એટલે આ કેવું છે ભાઈ, જેને કરવું છે ને એના માટે કંઈ જ નડતું નથી, અને જેને નથી જ કરવું ને એને નાનો એવો પથ્થર પણ નડે છે. કલ્ચર માટે નીતિન સિંઘાનિયા બેસ્ટ છે. થઈ જવાશે. મેં તમને પહેલા જ કીધું, વારંવાર કહું છું, ઓબ્વિયસલી મેમ થઈ જાય, બરોબર. પણ એ ડિપેન્ડ કરે છે કે તમે પહેલાં કેટલું રીડ કરેલું છે, બેસિક તમારું કેટલું ક્લિયર છે, 2 મહિનામાં તમે કેટલો ટાઈમ આપી શકો છો અને કેટલું કવર કરી શકો છો. તમે ડાયરેક્ટલી કોઈને એવો ક્વેશ્ચન પૂછો છો હું થઈ જઈશ, પણ તમારું મને કેવી રીતે ખબર હોય કે તમારા શું સર્ક્યુમટેન્સીસ છે? સર્ક્યુમટેન્સીસને ઓવરકમ પોતે પોતાની જાતે કરવા પડે છે, બરોબર. મિત્રો, તમે શું કોઈના મોહતાજ છો? તમારે પાસ થવું હોય તમારે કોઈને પૂછવું પડે કે હા હું પાસ થઈશ? અરે ભાઈ, સામેવાળાને કેવી રીતે ખબર તમે શું મહેનત કરો છો? તમારી અંતરાત્માને પૂછો ને, જાતને પૂછો કે તમે પાસ થવા માટે લાયકાત કેળવી છે? તમે જોબ સાથે મહેનત કરવા માટે મેન્ટલી રેડી છો? તો તમે પાસ થશો. જનરલ સ્ટડીના પેપરમાં એક બી સબ્જેક્ટ ના છોડાય ભાઈ, કારણ કે તમે માની લો ઇકોનોમી વાંચ્યું જ નહીં અને સાલું તમારા બેડલક એવા નીકળ્યા કે ટેકનોલોજી, ભૂગોળ, આમાં તમે જે વાંચ્યું હતું એ પૂછાયું નહીં, એટલે વાર્તા પૂરી. ક્યારે એવું નહીં કરવાનું, દરેક સબ્જેક્ટને ઇક્વલી ટ્રીટ કરવાના છે, નહીં તો પાસ નહીં જ થવાય, બરાબર. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે આ વસ્તુમાં. છેલ્લે ભાઈ બધા માટે એક જ વસ્તુ છે, જ્યાં સુધી તમે અંદરથી નહીં જાગો ને, અંદરથી ફીલ નહીં કરો તમે એ લાયક છો ને, ત્યાં સુધી હું શું, દુનિયાનો કોઈ માણસ તમને સજેશન આપશે કે ગમે તે આપશે, પાસ નહીં જ કરાવી શકે, બરોબર. પાસ થવા માટે પોતે પોતાની જાત, જો ભાઈ આપણે કહેવત છે, મને કહેવતોની બહુ ટેવ છે કે ભાઈ જાતે મર્યા વગર સ્વર્ગે ના જવાય, બરોબર. એટલે જાત મહેનત વગર કંઈ ના થાય. શ્યોર, હું છે ને મારી પાસે જીપીએસસી બુક લિસ્ટમાં હિન્દી ઇંગ્લિશ મીડિયમની યુપીએસસીનું છે ને, મેં એવી રીતે બનાવેલું છે, હું ટેલિગ્રામમાં મુકાવડાવી દઈશ. હું પણ મેઇન્સની જ વાત કરું છું, હું પ્રિલિમની વાત નથી કરતી. મેઇન્સમાં બી 50 માર્ક્સનું ઇકોનોમી આવે છે, 10-10 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે. કોઈ દિવસ સ્કીપ ના કરાય, કારણ કે ઇકોનોમીમાંથી તમે 3 ક્વેશ્ચન બી લખ્યા અને 5-5, 15 માર્ક્સ બી આવ્યા ને તો એ સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરશે. ચાલે,
મેથ્સ માટે હું પોતે કહું છું, મેથ્સ નહીં, રિઝનિંગ કરી દેવાનું, બરોબર? મેથ્સને સાવ સ્કીપ નહીં કરવાનું, પણ અમુક ટોપિક આપણને લાગે છે કે ઇઝી પડે છે એવા કરી લેવાના. શ્યોર, મૂકી દઈશ, બરોબર? મિત્ર, એક માર્ક્સ માટે મેં લોકોને તરસતા જોયા છે. મારા એક મિત્ર હતા, 0.25 માર્ક્સ માટે મેઇન્સમાં રહી ગયા હતા. કેટલા? 0.25 માર્ક્સ. અને તમે તો 50 માર્ક્સની વાત કરી રહ્યા છો ભાઈ. આનું મહત્વ સમજો. જો આ ભૂલ મેં પોતે કરી છે, 1-2 સબ્જેક્ટને ઓપ્શનમાં કાઢવાની, બરોબર? અને મને એનું આઉટપુટ બહુ જ ખરાબ મળ્યું છે. એટલે ના કરશો. એટલીસ્ટ એને એવરેજ કરી લો. માની લો ઇકોનોમી સાવ નથી ફાવતો, તો અમુક એવરેજ કરી લો, ટ્રેન્ડ જોઈ લો ને ભાઈ, કઈ રીતે પૂછાય છે, કરંટને કઈ રીતે કનેક્ટ કરીને, તો એ રીતના અમુક કોન્સેપ્ટ કરી લો. ધેટ્સ ઇટ. જે લેંગ્વેજ તમારા માટે કમ્ફર્ટેબલ છે ભાઈ, એ લેંગ્વેજ રાખો, બરોબર? હું આમાં તમને એવું ના કહી શકું કે હિન્દી રાખો કે ઇંગ્લિશ રાખો, કયું બેસ્ટ છે. તમારું નોલેજ જે ભાષામાં તમે બેટર વેમાં એક્સપ્લેન કરી શકો છો, એ લેંગ્વેજ રાખો. ઇંગ્લિશને શરૂઆતમાં ટેન્સીસ અને વોકેબ, દરરોજ 15 થી 20 શબ્દો વોકેબના કરી લેવાના. અને ટેન્સીસ છે ને, 1 મહિનો એને ટેન્સમાં આપો, તમે શીખો, ગોખો, શીખો, ગોખો, બરોબર? તો ઓટોમેટિકલી કોમ્યુનિકેટ કરો, એનાથી ઇમ્પ્રૂવ થશે. ટેક્સીસ વાંચો, ન્યૂઝપેપર વાંચો, ઇંગ્લિશ મૂવીના અમુક ક્લિપ્સ જોવો કે એ લોકો કેવી રીતે કોમ્યુનિકેટ કરે છે. તો ઘણી બધી વસ્તુથી, પણ આ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. 1 મહિનામાં ઇંગ્લિશ ના આવડી જાય જો બિલકુલ નથી આવડતું તો. શ્યોર સર, તમે લઈ શકો છો. ચલો, ઓકે મિત્રો. તો આ રીતનું કંઈક છે. ક્લાસરૂમ પ્રોગ્રામને સ્ટાર્ટ થાય છે. લાઈવ અને ઓફલાઈન બંને બેચીસ આપણી પાસે છે, બરોબર? ક્લાસરૂમ પ્રોગ્રામમાં તમને આ રીતે કંઈક ફી સ્ટ્રક્ચર છે અને કેટલા પોઈન્ટ્સ છે. હું નથી બોલતી કારણ કે તમને અહીંયા રીડેબલ જ છે, બધું તમે જોઈ શકો છો. ઓકે, ચલો. જીપીએસસી ક્લાસ 3 માટે ઇતિહાસમાં બેઝ માટે સાવ ફ્રેશર છો તો જીસીઈઆરટી જ વાંચો ને, ત્યાંથી જ કવર કરો. પછી ધીમે ધીમે બધું આગળ પબ્લિકેશનની બુક વાંચી શકો છો, બરાબર? પહેલાં તો એવું હતું કે ભાઈ ગુજરાતના ઇતિહાસ માટે લોકો ગુજરાતની અસ્મિતા વાંચતા, આ તે, પણ હવે તો પબ્લિકેશનમાં એ લોકો બધી વાર્તા આપેલી જ હોય છે. ચલો, થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. અને હું આશા રાખું છું કે આમાંથી તમને જે લોકો સિરિયસ છે એ લોકો કંઈક શીખશે અને મારા કીધેલા અમુક વર્ડ્સ સાંભળીને એને ફોલો પણ કરશે, બરોબર? સત્ય પરાજિત થાય. સત્ય ક્યારે પરાજિત થાય? પરેશાન થાય. સત્ય પરેશાન હો सकता है पर પરાજિત નહીં, બરોબર? એટલે એ આપણે ફોલો કરીએ છીએ. સાચું બોલવાના ઘણા ફાયદા છે ભાઈ. થેન્ક યુ. ચલો, બીજી વસ્તુ લાસ્ટમાં, મિત્રો ખરેખર એક્ઝામ પાસ કરવી છે ને તો હું સાચું કહું છું, વ્યવસ્થિત તમે ટાઈમ આપો.
તમારી જાતને, બરોબર? અને આ બધી વસ્તુ છે, તમે કોઈ સારો વિડીયો જોવો છો એના માટે કોઈ વાંધો નથી, પણ પછી તમે આ જ વસ્તુ એવું કરો 50 માણસને જઈને ફોલો કરીને જોવો તો એ તમારો ટાઈમ બગાડશે, બરોબર? ડાયરેક્શન તમારી જે છે ને એ આખી ચેન્જ કરી નાખશે, એટલે થોડું જોજો આમાં. આભાર મિત્ર. હા હા છે, ઓનલાઈન ઓફલાઈન બોથ પ્રોગ્રામ છે. ઓકે, જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા ગાંધીનગર એ લોકો ઓનલાઈન અહીંયા અવેલ કરી શકે છે, જોઈન થઈ શકે છે. ચલો, ઓકે. જો મિત્રો, ક્લાસ 3ની જે તમે મને માહિતી પૂછો છો ને, દરેક વસ્તુમાં હું અવેર નથી. સ્પેસિફિકલી તમે મને જીપીએસસી પૂછો, યુપીએસસી પૂછો, બરોબર? આ બધી વસ્તુથી હું અવેર છું, એને તમને આન્સર કરીશ. ક્લાસ 3માં અમુક પર્ટિક્યુલર પેટર્ન, જેમ કે બિન સચિવાલયથી હું અવેર છું, જુનિયર ક્લાર્ક એ જે એક્ઝામ છે એનાથી અવેર છું, તલાટીની એક્ઝામ છે, કારણ કે પર્ટિક્યુલર હું મારા અંડરમાં બી સ્ટુડન્ટને તૈયારી કરાવું છું. પણ તમે સીડીપીઓ કે એવી એક્ઝામ પૂછશો તો એનાથી હું અવેર નથી. ઓકે, તો એનું હું તમને અહીંયા માર્ગદર્શન નહીં આપી શકું. ખૂબ સારી વસ્તુ છે, તમારા જીવનમાં કોઈ રોલ મોડલ હોવું જોઈએ જેનાથી તમને હંમેશા ઇન્સ્પિરેશન મળે અને તમે કોઈ એવા ખરાબ રસ્તે ડાયવર્ટ ના થાવ. એક્ઝેક્ટલી, ખૂબ સરસ સંજયભાઈ, 100% સાચી વાત કહી આ તમે, કે સાચું એ મિત્રો તમને વંચાતી જશે આ કમેન્ટ, પણ મને બોલવી ગમશે. અહીંયા સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે શું બોલ્યા છે એ યાદ નથી રાખવું પડતું, કારણ કે તમે સાચું બોલ્યા છો. આવશે આવશે, તલાટી બી આવશે. કોઈ બી એક્ઝામ જે પડી છે એ આવવાની જ છે, બરોબર? પણ હા, લાઈક આપણી ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી ખરાબ છે તો તમે સાઈડમાં જોબ જોઈન કરી લો, અને પહેલાં વાંચ્યું હોય તો પછી એ રીતે તમે ટાઈમ મેનેજ કરીને વાંચો. મારું નામ વૈશાલીબા વાઘેલા. ઓકે, મેં મારું શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન નથી આપ્યું, મારે આપવું જોઈએ. માય સેલ્ફ વૈશાલીબા વાઘેલા. બેસિકલી હું યુપીએસસી એસ્પિરન્ટ છું. મેની ટાઈમ્સ મેં જીપીએસસી પ્રી મેઇન્સ ક્લિયર કરેલી છે. અનફોર્ચ્યુનેટલી હજી હું ગવર્મેન્ટ સર્વિસમાં નથી, બરોબર? 7 વર્ષથી હું યુપીએસસી અને જીપીએસસીના પ્લેટફોર્મ પર જ્યોગ્રાફી, કલ્ચર અને હિસ્ટ્રી આ સબ્જેક્ટ સ્ટડી કરાવું છું. મેં મારી આટલી જે 7 વર્ષની જર્ની છે એમાં ઓછામાં ઓછા ઓનલાઈન અને ઓફલાઈન 7000 સ્ટુડન્ટ્સ ભણાવ્યા છે, અને મારું કામ છે તમને કોન્સેપ્ટ બેઝ પ્રિપેરેશન કરાવવાનું. મારી પોતાની ઓફલાઈન ઓનલાઈન બંને અલગથી નાની એવી સંસ્થાઓ છે. આ મારું નાનું એવું ઇન્ટ્રોડક્શન છે, બરોબર? ઓકે, ચલો, મેં લાસ્ટમાં આપ્યું છે, એટલે જે લોકો લાસ્ટ સુધી જોશે એમને ખ્યાલ આવશે. ચલો, તો થેન્ક યુ સો મચ. અને જે આપણે કીધું છે એ યાદ રાખજો અને વ્યવસ્થિત એને ફોલો કરજો. ગોડ બ્લેસ યુ ગાઈઝ, ઓલ ધી બેસ્ટ. તમે જે પણ એક્ઝામ માટે પ્રિપેરેશન કરો છો એમાં અચીવમેન્ટ લો, અને કોઈને કોઈ દિક્કત છે તો આપણા ઓનલાઈન ઓફલાઈન બંને કોર્સ છે, જોઈન કરો. ફેકલ્ટી બધી વ્યવસ્થિત છે જે તમને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આપશે. ધેટ્સ ઇટ. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.